सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમના સ્તોત્ર કોઈક રીતે ઈશ્વરના મહિમાને યાદ કરવાનું નિમિત્ત બને. ઈશ્વરના મહિમાને યાદ કરવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. એટલે મહિમાને જાણીશું તો સાચો એટલે ઈશ્વર હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ પ્રગટ થાય. કોઈ પણ ભક્તને જોઈએ, હનુમાનજી હોય, ધ્રુવ, પ્રહલાદ વગેરે, એ ભક્તોને ભગવાન માટે કેટલો સુંદર અત્યંત પ્રેમપૂર્ણ સંબંધ હતો. તો એ ભક્તિ કેવી રીતે જાગે? તો એ લોકો કોઈક રીતે ઈશ્વરના મહિમાને જાણતા હતા. અને ઈશ્વરના મહિમાને ન જાણીએ તો જ સાચો પ્રેમ પ્રગટ ન થાય. કોઈક રીતે આપણે આ શિવ મહિમના સ્તોત્રના અધ્યયન દ્વારા ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને જેથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય, ભગવાનની સાચી ભક્તિ પ્રાપ્ત થાય. મનુષ્યની બુદ્ધિ સમજી ન શકે એવી ઘટનાઓ આ રોજબરોજના આપણા જીવનમાં ઘટતી જ હોય છે. સમુદ્રને તરીને આવેલો ખાબોચિયામાં ડૂબી જાય છે. એ જ બતાવે છે કે ભગવાનની ઈચ્છા જે હોય એ જ પ્રમાણે આ જગત અને આપણું જીવન ચાલે છે. આપણે શિવ મહિમના સ્તોત્રના અધ્યયન દ્વારા આપણું જીવન સંપૂર્ણપણે ભગવાનના જ ચરણમાં છે. ભગવાન ઈશ્વર સમર્પિત જીવન જીવી શકીએ, સાચું વિચાર ભાથું આપણને પ્રાપ્ત થાય. વૈદિક સંસ્કૃતિ જે રીતે આપણું કલ્યાણ કરવાનું હિત ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે, તો એ આચાર્યોનું જે વિચાર ભાથું છે, આચાર્યોનો ભગવાન માટેનો જે ભક્તિભાવ છે, એ બધું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શરૂઆતના શ્લોકોમાં 1 થી 9 શ્લોકો છે એ તત્વજ્ઞાન પ્રધાન છે. એટલે જ્ઞાનની ચર્ચા છે. જે ભગવાનને આપણે જાણવા માગીએ છીએ એમનું સ્વરૂપ શું છે? તો ભગવાનનો સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો મહિમા. જે નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપ ભગવાન છે એ જ ભક્તો માટે આપણા જીવનમાં જીવન વ્યવહારમાં પ્રગટ થવા માટે સગુણ સાકાર રૂપ ધારણ કરે છે. એટલે સગુણ સાકાર ભગવાન જુદા અને નિર્ગુણ નિરાકાર ભગવાન જુદા એવું નથી. ભગવાનનું સાચું સ્વરૂપ તો આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ પરમાત્મા બિરાજમાન છે. એ હૃદયસ્થ ચૈતન્ય જ જ્યારે કોઈ શિવલિંગ હોય, શિવલિંગની પૂજા કરવી હોય ત્યારે એ શંકર ભગવાનનું તે દેવતાનું એ લિંગમાં આવાહન કરવાનું હોય છે. તો આવાહનના જે મંત્રો છે એ ભગવાન જે તમે સર્વવ્યાપક છો, સમગ્ર જગતનું અધિષ્ઠાન છો, એવા ભગવાનને હું આ એક પ્રતીકમાં એનું આવાહન કરું છું. તો આવાહન કરતી વખતે આપણે હૃદય ઉપર હાથ રાખીને શિવલિંગને જમણો હાથ અડાડીએ છીએ. એ જ બતાવે છે કે જે હૃદયસ્થ ભગવાન છે, ચૈતન્ય સ્વરૂપે જે હૃદયસ્થ ભગવાન છે, એમનું જ હું આવી રીતે પ્રતીકમાં, શિવલિંગમાં, શાલિગ્રામમાં આવાહન કરું છું. તો આ પ્રમાણે જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે પરમાત્મા, એ જ સગુણ અને સાકાર બને છે. તો ભગવાનનું નિર્ગુણ મહિમા કેવો છે એ શરૂઆતના શ્લોકોમાં પ્રતિપાદન થયું. 5 પ્રકારે ભગવાનની ભક્તિ થઈ શકે છે. પરતત્વ સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા છે
જેને લીધે આપણે કંઈક બધો વ્યવહાર કરી શકીએ છીએ. એ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપને નમન કર્યા પહેલાં બીજા શ્લોકમાં. પછી સ્તુતિનો અધિકાર જાહેર કર્યો કે મારા વડે સ્તુતિ થઈ શકે છે. સ્તુતિ દ્વારા તો હું મન, વાણી, મારા જે વિચારો છે, બુદ્ધિ છે, એને પવિત્ર કરવા માગું છું. નહીં કે એવું હું ધારું છું કે મારા આ પ્રયત્નથી ભગવાન પ્રસન્ન થઈ જશે, ભોળવાઈ જશે અને વાહ વાહ સુંદર સ્તુતિ કરી એવું કંઈ કહેવા લાગશે. એવું કોઈ પ્રયોજન નથી. સ્તુતિનું પ્રયોજન ત્રીજા શ્લોકમાં પ્રગટ કર્યું પુષ્પદંત આચાર્યએ. અને પછી ચોથા શ્લોકમાં ભગવાનનું ઐશ્વર્ય કેવું છે. તો ભગવાનનું જે આ સગુણ સાકાર સ્વરૂપ છે એ આ જગતનું સર્જન, પાલન, લય કરવાવાળું સામર્થ્ય ભગવાનનું છે. અને 4, 5, 6 શ્લોકોમાં નાસ્તિકો ભગવાનના મહિમાને, ભગવાનના ઐશ્વર્યનું ખંડન કરવા માટે આસ્તિકો સમક્ષ જે આક્ષેપો મૂકે છે એ આક્ષેપો 5 પ્રકારનું જે તત્વ નિરૂપણ છે ભગવાનનું, એ 5 ઉપર આક્ષેપો કરે છે. અને એ આક્ષેપોનું સમાધાન પણ જોયું. પછી ભગવાનનું જે અર્વાચીન પદ છે, અર્વાચીન પદ એટલે કૈલાસવાસી રૂપ, તો એનું પણ હવે નિરૂપણ થઈ રહ્યું છે કે એમાં તો દરેક ભક્તની આવી રીતે સાધકોની મન અને બુદ્ધિ એમાં પરોવાઈ જ શકે છે. તો જે 7મો શ્લોક છે એનો વિચાર ગયે વખતે કરતા હતા. આપણા વૈદિક સંસ્કૃતિમાં જે આ શાસ્ત્રો છે, આપણા પુરાણો છે, રામચરિતમાનસ, મહાભારત વગેરે જે કંઈ પણ શાસ્ત્ર આપણને આપણા આચાર્યો પાસેથી, ગુરુજનો પાસેથી એનું અધ્યયન કરવાનો આપણને અવસર મળ્યો હોય તો એ પ્રસ્થાન છે. કોઈક પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત રામચરિતમાનસથી કરે, કોઈક શ્રીમદ ભાગવત મહાપુરાણના અધ્યયનથી કરે, કોઈકને શિવ મહાપુરાણનો પણ આવી રીતે નાના હોઈએ ત્યારે પણ આવી રીતે અવસર મળ્યો હોય એના અધ્યયનનો, કોઈકને સીધું વેદાંતનું, ઉપનિષદોનું અધ્યયન કરવાનો અવસર પણ મળી શકે છે. તો આપણી આ આસ્તિકો એટલે કે વેદને પ્રમાણ માનનારા, ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ રાખનારા આટલા બધા મતાંતરો કેમ છે, આટલા બધા ભગવાન કેમ છે, એવો આધુનિક વિચારકો આક્ષેપ કરે છે કે ભગવાન એક છે કે અનેક છે. અને જો ભગવાન એક હોય તો આટલા બધા રૂપ કેમ છે? જો આટલા બધા રૂપ હોય તો એ જે તે સંપ્રદાયના આચાર્યો પોતાના સંપ્રદાયનો ફેલાવો કરવા માટે બીજાની નિંદા કેમ કરે છે? એટલે કે વૈષ્ણવ ભક્ત હોય તો શિવ એવું બોલાય પણ નહીં. એટલે આવા બધા તમારા જ આસ્તિકોનામાં જ આટલા ફાંટા કેમ પડેલા છે? એટલે જે લોકોને એવું લાગે છે કે સુખી થવા માટે મારે કંઈ ભગવાનના આશીર્વાદની વગેરેની જરૂર નથી, એવા આધુનિક જે વિચારકો છે કે જે ભગવાનનું પોતાના જીવનમાં કોઈ સ્થાન જોતા નથી, એમને એમના દ્વારા જાણે કે આ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આપણે એ જ સમજવાનું છે કે શાસ્ત્ર જેટલા પણ છે, શૈવ શાસ્ત્ર, ગાણપત્ય એટલે કે ગણપતિના જે અનુયાયીઓ છે એમને અનુસરનારા, ગણેશ પુરાણ વગેરેનું અધ્યયન કરે, આપણે બધા જ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ. તો શાસ્ત્ર એ આપણા કલ્યાણ માટે જ છે. અને દરેક શાસ્ત્ર ઈશ્વરના તે રૂપનું પૂર્ણતયા પ્રતિપાદન કરે છે. એટલે જે લોકોને એવું લાગે છે કે આ બધા શાસ્ત્રો જુદું પ્રતિપાદન કરે છે, એ હકીકતમાં પૂરેપૂરું ભણ્યા નથી. અડધું ભણીને ભાગી ગયા હોય, જાણે કે હા અમે તો બધું ભણી લીધું છે, એ સ્કૂલ અડધી કરીને ભાગી ગયા હોય અને મેં તો બસ હવે મારે મેટ્રિકના આ તેને બધું પાસ થઈ ગયું છે, હવે કંઈ કરવાની જરૂર નથી. જાણે કે અડધું ભણીને ભાગી ગયા હોય, પૂરેપૂરું ભણવાનો પરિશ્રમ ના કરવો હોય, ગુરુની સમક્ષ રહીને આખું જે અધ્યયન છે એને સંપન્ન કરવાનો એક પરિશ્રમ હોય છે. તો એવું કોઈ તપ જેને કરવું નથી, એવા બધા લોકોને લીધે અમે આના કરતાં જુદા, અમારા મતનો વધારે પ્રચાર થવો જોઈએ, અમે વધારે શ્રેષ્ઠ છીએ, એ લોકો ભગવાનને પણ આવી રીતે જુદા ફાંટામાં વિભાજિત કરે છે. હકીકતમાં ગણપતિજી હોય, સૂર્ય ભગવાન હોય, દેવીનું રૂપ હોય, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, બધા ભગવાનના એક જ રૂપ છે. એટલે એક જ ભગવાનના અનેક રૂપ કેમ છે? તો ભક્તોની રુચિ જુદી છે. માટે કોઈકને
પોતાના મન હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાધાન્ય હોય તો એના માટે શંકર ભગવાનનું અંતિમ રૂપ કેવું છે એ શિવ મહાપુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે દરેકે દરેક ભક્તો પોતાના ભગવાનમાં પૂર્ણના દર્શન કરે એ જરૂરી છે. પૂર્ણના દર્શન એટલે અંતિમ તત્વરૂપે એના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે. કૈલાસવાસી રૂપ રૂપે શંકર ભગવાનનું જેટલું પણ પ્રતિપાદન થયું હોય એ જાણે કે અંતિમ નથી. વાસ્તવમાં શિવજીનું જે પ્રતિપાદન થયું હોય એને ભણીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. શિવજી જ્યાં સુધી મારાથી જુદા હોય ત્યાં સુધી એ શાસ્ત્ર પૂરેપૂરું ભણ્યા નથી, આપણે એવું કહેવાય. જેનું પ્રતિપાદન થાય છે એ કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, તો એને જ્યાં સુધી આપણે પોતાનાથી જુદા માનીએ છીએ, એમને આપણા કરતાં જુદા પરોક્ષ ક્યાંક રહેનારા માનીએ છીએ, દેશ અને કાળમાં જુદા માનીએ છીએ, ત્યાં સુધી હજી અધ્યયન અધૂરું છે. એટલે અધ્યયન પૂરું થાય એ માટે જ કોઈ પણ, જેમ કે ભાગવતમાં પણ ગોપીઓ સ્તુતિ કરતી હોય ત્યારે અંતરાત્મદૃક સર્વ પ્રાણીનામ, એટલે સર્વ પ્રાણીઓના હૃદયમાં કૃષ્ણ ભગવાન છે, એટલે કે મારા હૃદયમાં પણ છે. એટલે ગોપીઓ પણ જ્યારે સ્તુતિ કરે છે ગોપી ગીતમાં, ત્યારે પણ એમને પોતાનાથી જુદા જાણતી નથી. એટલે આ પ્રમાણે ભગવાનને એક, જ્યાં સુધી આપણે પોતાને એક રૂપવાળા માનીએ છીએ ત્યાં સુધી ભગવાનને પણ એક રૂપવાળા જ માનવાના. અને એક રૂપવાળા માનવાના એટલે આપણાથી જુદા જ રહેવાના. તો આપણા શાસ્ત્રો જે આપણું કલ્યાણ ઈચ્છે છે, આચાર્યો પણ આપણું હિત જ ઈચ્છે છે, એવો જ ઉપદેશ આપે છે. અને તે ભગવાનનું પૂર્ણતયા પ્રતિપાદન કરે છે, જેથી એ ભક્તથી જુદા ન રહે. તો આ પ્રમાણે ત્રયી સાંખ્યમ યોગ જે શ્લોક છે, તો એનું ખાલી એકવાર ભાવાર્થ જોઈ લઈએ. જુદા જુદા આપણા જે આસ્તિકોના મતો છે એનું અહીંયા પુષ્પદંત આચાર્યએ સ્મરણ કરાવેલું છે. 7મો શ્લોક એકવાર બોલી લઉં છું. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદપથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાત રુજુકુટિલનાનાપથજુષામ ઋણામેકો ગમ્યઃ ત્વમસि પયસામર્ણવ ઇવ. વૈદિક સંસ્કૃતિના ગૌરવને વધારતો આ શ્લોક છે. સંપ્રદાયો કે પંથોની અનેકતા, વિવિધતા એ વૈદિક સંસ્કૃતિનું દૂષણ નથી, પરંતુ ભૂષણ જ છે. એ સંપ્રદાયનો કલહ એ આક્ષેપોની પુષ્ટિ ભલે કરતો હોય એવું જણાય, પરંતુ દરેકે દરેક શાસ્ત્રનું, સંપ્રદાયનું, આચાર્યોનું તાત્પર્ય છેવટે તો પરમાત્માની પ્રાપ્તિમાં જ છે. શંકર ભગવાનને અનુસરનારા જે ભક્તો હોય, શિવ મહાપુરાણ વગેરેનું અધ્યયન કરે, એમનું લક્ષ્ય શું છે? શંકર ભગવાનની પ્રાપ્તિ થાય. તો મહાભારત એટલે કે ભગવદ્ ગીતા કે કૃષ્ણ ભગવાન ભાગવત મહાપુરાણ વગેરેનું અધ્યયન કરતા હોય, એને જ અંતિમ શાસ્ત્ર તરીકે માનનારા હોય, એ લોકો પણ કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિને જ લક્ષ્ય માને છે. એટલે ભગવદ પ્રાપ્તિ એ જ આપણા બધા જ શાસ્ત્રોનું અંતિમ લક્ષ્ય છે. એ જ બતાવતા પુષ્પદંત છેલ્લી પંક્તિમાં કહે છે ત્વમ એકઃ ગમ્યઃ. જેવી રીતે બધી જ નદીઓ જુદા જુદા માર્ગેથી, ઘણી નદી સીધી સમુદ્રને મળે, અને ઘણી નદીઓ આવી રીતે વાંકા ચૂકા માર્ગે વચ્ચે ક્યાંક રોકાઈ પણ જાય, સ્થિર થઈ જાય, અને છતાં પણ ધીમે ધીમે વાંકા ચૂકા માર્ગે, કુટિલ એટલે વાંકા ચૂકા, આમ તેમ જઈને પણ અંતે સમુદ્રને મળે છે. એવી જ રીતે આ જેટલા પણ ત્રયી એટલે વેદ, વૈદિકો એટલે વેદને અનુસરનારા, વેદમાં જે કર્મકાંડ વિભાગ છે એને અનુસરીને જે કર્મો કરે છે એ બધા કર્મકાંડી બ્રાહ્મણો જે કહેવાય. એ હજી સાંખ્યમ એટલે કપિલ અને દેવહૂતિ વગેરેને જે મત સંવાદ થયેલો એ સાંખ્યશાસ્ત્ર. તો સાંખ્યશાસ્ત્રને અનુસરનારા, સાંખ્યશાસ્ત્રનું આવી રીતે અધ્યયન કરનારા,
સાંખ્યશાસ્ત્રમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક એને પુરુષાર્થ માનવામાં આવેલો છે. આ જેટલા પણ આસ્તિક દર્શનોની અહીંયા વાત છે, એ દર્શનો, શાસ્ત્રો એટલે શું કે કોઈ પણ શાસ્ત્ર હોય એમાં 6 વસ્તુનું પ્રતિપાદન થયું હોય: જીવ, જગત, ઈશ્વર, બંધન, મોક્ષ અને મોક્ષનો ઉપાય. કે જેટલા પણ શાસ્ત્રો છે, જેમ વૈષ્ણવ હોય, શૈવ હોય, ગાણપત્ય હોય એટલે ગણપતિ જે અનુસરનારા, કે અત્યારે આ પ્રવર્તમાન જે કોઈ પણ અત્યારે સંપ્રદાયો છે, જૈનો હોય, બૌદ્ધો હોય, સ્વામિનારાયણ હોય, ગમે તે હોય, તેમાં 6 વસ્તુ એ શાસ્ત્ર કહેવાય. તો શાસ્ત્રમાં 6 વસ્તુનું પ્રતિપાદન થયું હોય. જીવ એટલે કે જીવનું સ્વરૂપ શું છે, આપણે જે પોતાને માનીએ છીએ એ જીવનું સ્વરૂપ શું છે. પછી ઈશ્વર, જે આપણું લક્ષ્ય છે, એની પ્રાપ્તિને જ આપણે લક્ષ્ય માનીએ છીએ, તો એ ઈશ્વરનું સ્વરૂપ કેવું છે. જીવ, જગત, આ જગતનો સાથે જીવનો અને ઈશ્વરનો સંબંધ શું છે, જગતનું સ્વરૂપ કેવું છે. જીવ, જગત, ઈશ્વર. પછી બંધન. આપણને લાગે છે બંધનમાં છીએ આપણે. બંધન છે એટલે શું? પરતંત્રતા છે. પરતંત્રતા છે. મારે જ્યારે જે કરવું હોય એ હું કરી શકતો નથી મારી ઈચ્છા પ્રમાણે. એટલે આ પ્રમાણે પરતંત્રતા છે. પરતંત્રતાને જ બંધન કહેવામાં આવેલું છે. દુઃખ છે વગેરે, તો એ બંધનની પીડા અનુભવે છે જીવ, અને એમાંથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તો એ બંધનનું સ્વરૂપ કેવું છે. પછી મોક્ષ એટલે અંતિમ લક્ષ્ય. ભગવદ પ્રાપ્તિને મોક્ષ કહેવાય, સ્વરૂપ સ્થિતિને મોક્ષ કહેવાય. આપણી અંતિમ સહજ સ્વાભાવિક સ્થિતિ. જેમ કે નદીનો મોક્ષ શું કહેવાય? તો કે સમુદ્ર મિલન થઈ જવું, સમુદ્રમાં સમર્પિત થઈ જવું, એને મોક્ષ કહેવાય નદીનો. તો ગંગા, યમુના, જેમ સમુદ્રનું પાણી જ બાષ્પીભવન, સૂર્યના તાપને લીધે વિખૂટું પડી ગયું હતું. બાષ્પીભવન થાય અને પછી પર્વતને વગેરેની તળેટીમાં આવી રીતે પ્રગટ થાય નદીઓ. તો જે સમુદ્રનું પાણી પોતાના મૂળભૂત સ્વરૂપથી વિખૂટું પડી ગયું હતું, એ વિખૂટું પડેલું પાણી ફરીથી પાછું પોતાના સમુદ્રને, પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત થાય, એટલે કે સ્વરૂપ સ્થિતિને પ્રાપ્ત થાય, એને મોક્ષ કહેવામાં આવે છે. તો આપણે પણ જાણે કે સમુદ્ર સમાન પરમાત્માથી વિખૂટા પડી ગયા છીએ એવું લાગે, એટલે જ માટે આપણને બંધન, દુઃખ વગેરે અનુભવાય છે. તો આપણે જીવનમાં કંઈક શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ? તો કે અનંત સુખ. આપણને સુખી થવું છે. તો સુખ સ્વરૂપ પરમાત્માથી જાણે કે વિખૂટા પડ્યા હોઈએ, અને એટલા માટે એવું લાગે. તો આપણું અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ જે છે, સ્વરૂપ સ્થિતિ કહેવાય. તો એ મોક્ષનું પણ પ્રતિપાદન થતું હોય, અને મોક્ષના ઉપાય એટલે કે સાધનનું પણ પ્રતિપાદન થતું હોય. આ 6 વસ્તુનું જ્યાં પ્રતિપાદન થતું હોય એટલે કે સમજાવવામાં આવેલું હોય, એને શાસ્ત્ર કહેવાય. તો ત્રયી એટલે વેદત્રયી. વેદ એટલે વેદમાં અનુસરનારા, વેદમાં જે કર્મો કીધા છે એ કર્મોને અનુસરનારા બધા જે મીમાંસકો કહેવાય, કર્મકાંડી કહેવાય, જે પોતાના કર્મોને ઈશ્વરને સમર્પિત કરવાની ભાવના દ્વારા પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે. પોતાનું દરેકે દરેક કર્મ ભગવાનને સમર્પિત કરે છે. એના દ્વારા એમનું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને પછી એ જે ભગવાનને જાણવાની ઈચ્છા થાય છે, અને ગુરુ વગેરેનો સમાગમ થાય, સત્સંગ પ્રાપ્ત થાય, અને પછી જે ભગવાનને એ સમર્પિત કરી રહ્યા છે પોતાનો સમગ્ર જીવન વ્યવહાર, એ સત્સંગ દ્વારા એ ભગવાનના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન થાય. આ પ્રમાણે ત્રયી. પછી સાંખ્ય એટલે મેં કીધું કપિલ અને દેવહૂતિજી વચ્ચેનો જે સંવાદ છે એ સાંખ્ય શાસ્ત્ર છે. તો સાંખ્ય શાસ્ત્રને અનુસરનારા બધા એ પ્રમાણે વિવેક જ્ઞાન એટલે કે આ શરીર, જે 13મા અધ્યાયમાં ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે, આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું આપણને જણાય છે, એટલે કે ક્ષેત્ર છે. અને આ શરીર વગેરેને, મન બુદ્ધિને હું જાણનારો છું, એટલે કે ક્ષેત્રજ્ઞ છું. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જે જણાયેલી વસ્તુ હોય એ કદાપી હું ન હોઉં. ખુરશી મને જણાય છે માટે હું ખુરશી ન હોઉં. પાથરણું મને જણાય છે, પાથરણું હું ન હોઉં. તો એવી જ રીતે આ શરીર મને જણાય છે,
મારું મન મને જણાય છે, મારા મનમાં અત્યારે સત્સંગનો લાભ મળી રહ્યો છે એટલે શાંત છે. પછી કોઈક વ્યવહાર એવો હોય કે જેમાં મારા મને ઘણું બધું વિચારવાનું હોય, તો એ વખતે ઘણું બધું વસ્તુઓ સાથે વ્યવહાર કરી રહ્યું છે, ઘણી બધી વસ્તુઓ સાથે મારું મન સંકળાયેલું છે. તો મારા મનને આવી રીતે હું જાણું છું. હું આટલું ભણેલો છું, આટલી વસ્તુઓ મને હજી ભણવાની બાકી છે, તો મારી બુદ્ધિને પણ હું જાણી રહ્યો છું. તો આમ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે આ જે આખો સંઘાત આપણને પ્રાપ્ત થયો છે એ ક્ષેત્ર છે. તો જે જણાયેલી વસ્તુ હોય એ કદાપી જાણનારાનું સ્વરૂપ અંતિમ સ્વરૂપ ના હોય. તો એવું જ કંઈક અહીંયા ભગવાન અને ભક્તોની ભાષામાં કહીએ તો આ શરીર વગેરે આપણને જે ભેટ પ્રાપ્ત થઈ છે એ પરમાત્માની પ્રાપ્તિ માટેનું સાધન છે. એટલે એને હું માનીને, મારું માનીને બસ જીવન વ્યવહાર કર્યા કરવો એ ભક્તનું લક્ષણ નથી. આ સાધન મળ્યું છે, કોઈક વાહન પ્રાપ્ત થયું હોય તો વાહનથી આપણે ક્યાંક જવાનું છે. આપણને ભજનમાં કીધેલું છે, મુસાફિર ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. તો મુસાફર કોને કહેવાય? જે પોતાના ઘરે નથી, ઘરેથી નીકળી ગયો છે અને ક્યાંક હજી જવાનું છે ત્યાં પહોંચ્યો નથી. એટલે ઘરેથી નીકળી ગયો છે, જ્યાં જવાનું છે ત્યાં હજી પહોંચ્યો નથી. તો એવી જ રીતે આપણે બધા મુસાફર છીએ. મુસાફર છીએ એટલે શું? આપણે ક્યાંક જવાનું છે, કંઈક ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનું છે. જીવનમાં કોઈક લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે. કયું છે લક્ષ્ય? કે પરમાત્માને જાણવાના છે, પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. તો એના માટે સાધન શું આપ્યું છે ભગવાને આપણને? આ શરીર, મન, બુદ્ધિ વગેરે બધા સાધનો આપેલા છે. આ સાધનોની મદદથી ભગવાન કેવા છે વગેરે શ્રવણ વગેરે કરીએ અને પછી એની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, ભક્તિ વગેરે કરીએ. તો આપણે બધા મુસાફર છીએ, એટલે કે ક્યાંક પહોંચવાનું છે. આપણા જીવનનું લક્ષ્ય છે, ખાસ હંમેશા ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતે શરીરને હું માનીને, શરીરને મારું પોતાનું માનીને આપણે મેં કર્યું વગેરે એ બધા અભિમાન કે અહંકાર, મમકાર પૂર્વકના સંબંધોમાં જ રચ્યા પચ્યા રહેવું, એને મુસાફર નથી કીધો. મુસાફરે ક્યાંક પહોંચવાનું છે. તો શરીર વગેરે સાધનોનો ઉપયોગ કરીને પરમાત્માની પ્રાપ્તિરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. તો આ જે વાત છે, જે 13મા અધ્યાયમાં પણ કહેવામાં આવી ગીતાજીના, એ સાંખ્ય શાસ્ત્ર છે. રહી સાંખ્યમ, પછી યોગ. યોગ એટલે પતંજલિ મુનિ રચિત પાતંજલ યોગ, અષ્ટાંગ યોગ જેને કહેવામાં આવે છે. તો એ પણ લગભગ સાંખ્ય શાસ્ત્રને જ અનુસરે છે. પરંતુ એમાં એવું કહેવામાં આવેલું છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે તમારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. સમાધિ એટલે સ્વરૂપ સ્થિતિ, જેને મોક્ષ કહેવામાં આવે છે, કે આપણી સહજ સ્થિતિ થઈ જાય, આપણી સ્વરૂપે સ્થિતિ થઈ જાય એને સમાધિ કહેવાય. તો આ સાંખ્ય શાસ્ત્રમાં વિચારનું પ્રાધાન્ય છે અને જ્યારે આ યોગ શાસ્ત્ર છે એમાં યોગાભ્યાસનું પ્રાધાન્ય છે. ખાલી વિચાર કરવાથી કંઈ ના થાય. આપણા મનને પરમાત્મામાં, એટલે ઈશ્વર પ્રણિધાનાત એવું યોગ સૂત્ર પણ છે. પ્રણિધાન એટલે શરણાગતિ. તો ઈશ્વરને શરણાગત થવું પડે. આપણા એકલાના પ્રયત્નથી આપણી જે નૌકા છે એ કદાપી આપણે સંસાર સાગરને પાર ઉતારી નહીં શકીએ. આ શરીર વગેરે આપણને જે સાધન પ્રાપ્ત થયું છે એ સાધનનો હું સદુપયોગ કરું અને મારી જાતે મારી મહેનતથી, મનથી સારા વિચારો કરું, બુદ્ધિથી સારા આવી રીતે શાસ્ત્રો ભણું, આ મારી મહેનતથી હું આ મારી નૌકા છે સંસાર સાગરને પાર ઉતારી દઈશ. એવી જે આપણી પોતાનો સ્વપ્રયત્ન કે વિચાર કહેવાય, એનું પ્રાધાન્ય સાંખ્ય શાસ્ત્રમાં છે. યોગ શાસ્ત્રમાં આવી રીતે યોગાભ્યાસ એમાં ઈશ્વર શરણાગતિ પણ આવે છે. એટલે કે આપણા મનને ઈશ્વરમાં કેન્દ્રિત કરવા માટે એને એક પ્રકારે કેળવવું પડે કે ઈશ્વર જ મહત્વનો બની રહે. ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુ મહત્વની ન રહે આપણા જીવનમાં. ઈશ્વરનું વરણ થાય. જ્યારે સ્વયંવર જે પ્રસંગ હોય છે, સ્વયંવર જે આપણા પુરાણોમાં અને બધી જગ્યાએ સ્વયંવરમાં કેવું હોય છે, અનેક બધા 100-200 રાજાઓ દૂર દૂરથી આવેલા હોય અને જે રાજકુમારી હોય એણે એમાંથી પસંદ કરવાનો હોય. તો સ્વયંવર કોને કહેવાય?
કે 100 જેટલા પણ રાજકુમારોમાંથી એક પસંદ થાય છે એટલે બીજા બધાને એને ના પાડવી પડે અને એકને પસંદ કરવો પડે. એટલે એક ઈશ્વરની પસંદગી કેવી હોય કે માત્ર ને માત્ર એ જ જોઈએ છે. મને આ પણ જોઈએ અને આ પણ જોઈએ, બે વસ્તુ જોઈએ તો બે વસ્તુ હોય એટલે તો ના મળે. ભગવાન શ્રી કૃષ્ણ છે ત્રિભંગી લલિતાકૃત, એટલે ભગવાન અત્યંત પ્રસન્ન ચિત્તે, કોઈ પણ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો હોય તો કેટલા પ્રસન્ન હોય છે. તો પ્રસન્ન હોય છે, એમને પ્રસન્ન નથી. એ કહેવા માગે છે કે જો તું મને પસંદ કરવા માગે છે તો પછી તારા જગતમાં જે આસક્તિના વિષયો છે એને તારે પડતા મૂકવા પડશે. હું એમને એકલો મળે એમ નથી. એટલે બધું આપણું અંતઃકરણ આવી રીતે યોગાભ્યાસથી શુદ્ધ થાય. આવો કંઈક ઉપદેશ કોઈક રીતે બધા શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચાડવા જ છે. બધા આસ્તિક દર્શનો જ છે, આસ્તિક શાસ્ત્રો છે. આસ્તિક એટલે વેદમાં શ્રદ્ધા અને ભક્તિ હોય, ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હોય, અને વેદને પ્રમાણ તરીકે હા આ શાસ્ત્રનું અધ્યયન કરીશ તો મને પરમાત્માની પ્રાપ્તિ થશે. તો એ પ્રમાણે યોગશાસ્ત્રની વાત છે. પછી પશુપતિ મત એટલે જે શૈવ ભક્તો છે, શિવજીને જ પોતાના ઈષ્ટદેવ માનનારા જે છે, તો શિવજી જે છે એ પશુપતિ છે. અને પશુ એટલે કે જીવો, તો જીવો બંધનમાં છે, જે પાશમાં બંધાયેલ હોય ને પશુ કહેવાય. તો જીવો પશુતુલ્ય છે, બંધાયેલા છે, પરતંત્રતા વગેરે બંધન છે. અને પછી પશુપતિ જે છે એ જીવોના રક્ષક, પાલક, પોષક છે. એટલે જીવ જ્યારે પશુપતિની ભક્તિ કરે છે, શંકર ભગવાનને સમર્પિત જીવન જીવે છે, ત્યારે પશુપતિની પ્રસન્નતા, અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને પછી એ મુક્ત થાય છે. એટલે પશુપતિ જે છે મહાકાલ છે. શિવજીને સ્મશાનવાસી કેમ કીધા છે કે સ્મશાનમાં જે મહાકાલ જે છે તો એમાં છેલ્લી જે ચિતા થઈ હોય તો એની ભસ્મની આરતી કરવામાં આવે છે. કે શિવજી પોતાના ભક્તોને પોતાની સાથે એક કરી લે છે. એટલે જીવોને બંધનથી, પશુત્વથી મુક્ત કરનારા હોવાથી શંકર ભગવાન પશુપતિ છે. પછી વૈષ્ણવમિતિ, તો વૈષ્ણવ જે વિષ્ણુ ભગવાનને અનુસરનારા જે ભાગવત મહાપુરાણ હોય એમને અનુસરનારા જે ભક્તો હોય એ લોકો પણ આવી રીતે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે, વિષ્ણુ ભગવાનની, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે અને પછી એમને કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. બધાને પોતપોતાનું જે ભગવાનના ઈષ્ટદેવ છે એની કૃપા પ્રાપ્ત થાય. પછી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ ક્યારે કહેવાય? જ્યારે આપણા જીવનમાં કોઈક સંત મહાત્માનો સત્સંગ પ્રાપ્ત થાય, એને સમજવું કે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. આપણા ઈષ્ટદેવ જેની આપણે ભક્તિ કરીએ છીએ એ પ્રસન્ન થયા ક્યારે કહેવાય? કે કોઈક ગુરુજનોનો આપણને સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગ એ ભગવાનની અનહદ કૃપા છે કે જ્યાં ભગવાનના સ્વરૂપને જાણવાનું તક ઊભી થાય છે. જેની ભક્તિ હું અત્યાર સુધી અમારી કુળ પરંપરાથી માંડીને બધા કરતા આવ્યા છે, એ હકીકતમાં કોણ છે, એ મારાથી પોતાનાથી જુદા ન રહે એવી રીતે કંઈક સ્વરૂપનું પ્રતિપાદન આ સત્સંગ વગેરેમાં થતું હોય છે. તો ગુરુજીની પ્રાપ્તિ થાય આપણને, મહાત્માઓની, સંત મહાત્માઓની, આચાર્યોની, શાસ્ત્ર ભણાવનારા આચાર્યોની પ્રાપ્તિ થાય, એ ભગવાનની કૃપા છે. ગુરુ પ્રસન્ન થાય એવું કઈ રીતે ખબર પડે? તો જ્યારે દત્ત મહાપુરાણ વગેરેમાં પણ જે દત્તાત્રેય ગુરુ જેને કહેવાય, દત્તાત્રેય ના જે પ્રસંગો છે, ગુરુ લીલામૃત વગેરે જે ગ્રંથો છે, ઘણા લોકો ગુરુ લીલામૃતનું આખું પારાયણ કરતા હોય છે. જેમ આપણે ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ છીએ એવી રીતે એમાં સુંદર કથાનકો બધા છે. તો ભગવાન પ્રસન્ન થયા ક્યારે કહેવાય? કે જ્યારે ગુરુની પ્રાપ્તિ થાય, સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પ્રસન્ન થયા કહેવાય. અને ગુરુ પ્રસન્ન થયા હોય ક્યારે ખબર પડે? તો જ્યારે આપણને આવી રીતે ભગવાનના સ્વરૂપને જાણવા માટે આપણે કટિબદ્ધ થઈએ, એ જે તત્પરતા જન્મે છે, બસ હવે મારે ભગવાનને જાણવા છે, મારે ભગવાનને મારા હૃદયમાં જ જાણવા છે. હવે કૈલાસવાસી એવી રીતે દૂર હોય, ભગવાન વૈકુંઠમાં હોય એ ભગવાન મને નથી જાણવા, કૈલાસમાં હોય એ નહીં, પણ મારા હૃદયમાં જે ભગવાન છે, હૃદયસ્થ ભગવાનને જાણવાની ઈચ્છા થાય, ગુરુ પ્રસન્ન થયા કહેવાય. તો આ પ્રમાણે જુદા જુદા વૈષ્ણવમિતિ. તો
શક્તિના ઉપાસકો, ગણપતિજીના ઉપાસકો, સૂર્યના ઉપાસકો, આદિ શંકરાચાર્ય ભગવાને પંચાયતન પૂજાની એટલે જ સ્થાપના કરી ઘરે ઘરમાં કે ઈષ્ટદેવ હોય આપણા મંદિરમાં એમને વચ્ચે સ્થાન આપીએ અને બાકીના જે ભગવાનની કૃપા આપણને જોઈતી હોય એને આજુબાજુ મૂકવાના. આ પ્રમાણે આદિ શંકરાચાર્યજીએ જ પંચાયતન પૂજાનું આખું વિધાન કરેલું છે. તો આ પ્રમાણે પ્રભિન્ને પ્રસ્થાને, તો પ્રસ્થાન એટલે શું? આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક સાધનામાં જે આપણું પહેલું પગથિયું હોય એને પ્રસ્થાન કહેવાય. તો જે આપણા સંપ્રદાયો છે, પંથો છે, એમાં માત્ર પ્રસ્થાનનો જ ભેદ છે. જેમ નદી ભલે જુદા જુદા પર્વતમાંથી નીકળે, અંતિમ ગંતવ્ય સ્થાન એક જ છે, એવી જ રીતે બધા પ્રસ્થાનોનો જ ભેદ છે. જેટલા પણ સંપ્રદાય છે, શાસ્ત્રો છે, એ અંતે ભગવદ પ્રાપ્તિરૂપી લક્ષ્યમાં જ રહેલા છે. ભગવાનની પ્રસન્નતા, કૃપા પ્રાપ્ત થાય, સત્સંગનો લાભ મળે ગુરુજનો પાસે, અને એ સત્સંગમાં ભગવાનનું સાચું સ્વરૂપ એમ જાણવા મળે. તો ભગવાનને સાચા સ્વરૂપે જાણીએ કે જેથી ભક્ત ભગવાનથી જુદો ન રહે. તો એ અંતિમ સ્થિતિ કે મોક્ષ કહેવામાં આવે છે, જ્યારે ભગવદ પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે થોડાક પુષ્પદંત આચાર્યએ અહીંયા આસ્તિક દર્શનોની વાત કરી. એ ઉપરાંત આપણી જે વેદ છે એને 14 મહાવિદ્યા એવું કહેવામાં આવેલું છે. વેદમાં 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે. પછી 4 ઉપવેદ. ઉપવેદની ગણતરી આમ તો વેદમાં જ થઈ જાય, પરંતુ આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થશાસ્ત્ર, આ 4 ઉપવેદ કહેવામાં આવેલા છે. એટલે 4 વેદ, એના 6 વેદાંગ, એટલે 4 અને 6 10, અને પછી 6 ઉપાંગ, એમ કરીને 14 મહાવિદ્યાઓ કહેવામાં આવેલી છે. વૈદિક કાળમાં આ બધાનું અધ્યયન થતું હતું. 6 વેદાંગ છે એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 વેદાંગ છે. શિક્ષા એટલે આપણે જે આ શિવમહિમ્ન સૂત્ર હોય કે કંઈ પણ હોય એને સાચી રીતે બોલી શકીએ. કારણ કે સંસ્કૃતના શ્લોકો છે એનું ઉચ્ચારણ સાચું થવું જોઈએ, સ્વર સહિત ઉચ્ચારણ થવું જોઈએ. એટલે ક્યાં લંબાવવાનું, ક્યાં ટૂંકાવાનું વગેરે એના નિયમો છે. તો ઉચ્ચારણના જે નિયમો હોય એને શિક્ષાશાસ્ત્ર કહેવામાં આવે છે. શિક્ષા. પછી કલ્પ. કલ્પમાં પણ કઈ રીતે ઈષ્ટ દેવતાની પૂજા થાય. આપણે જે અત્યારે પૂજા કરીએ છીએ તો એ પૂજા કેમ આવી રીતે ધ્યાન, આવાહન, સ્થાપન, પછી પાદ પ્રક્ષાલન, હસ્ત પ્રક્ષાલન, પછી પાણી આપણે પીવાનું પાણી આપીએ તો અતિથિ સત્કારને કેવું આપણે કરતા હોઈએ છીએ, એવી ને એવી જ રીતે આ શરીરની પણ જે રીતે આપણે પૂજા કરીએ છીએ ને એવી જ પૂજા ભગવાનની કરવાની છે. કોઈક પ્રશ્ન પૂછે છે ગુરુદેવને, એટલે સ્વામીજીને, કે આ બધા આટલા બધા ઉપચારો કેમ છે ભગવાનના? આપણે કરીએ છીએ પૂજા, જે કરીએ છીએ એ 16 ઉપચાર, ધ્યાન, આવાહન, સ્થાપન, અર્ઘ્ય, પાદ્ય, પછી જે અભિષેક કરીએ, પછી વિવિધ પુષ્પોનું અર્ચના કરીએ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નમસ્કાર, પ્રદક્ષિણા, એમ કરીને 16 ઉપચાર થતા હોય છે. તો કે આટલા બધા ઉપચારો કેમ કરવાના? જે કલ્પમાં જુદા જુદા 32 ઉપચારવાળી પણ પૂજા છે. તો સ્વામીજી કહે છે કે જ્યાં સુધી આ શરીરની 16 પૂજા કરીએ છીએ, આ શરીરનું પણ આપણે ધ્યાન જ ધરીએ છીએ ને કે હા તને કંઈક તકલીફ ન થવી જોઈએ. પછી પાદ પ્રક્ષાલન કરીએ છીએ, હાથ ધોઈએ છીએ, પાણી પીએ છીએ, સ્નાન કરીએ છીએ, રોજ રોજ નવું સવાર સાંજ નૈવેદ્ય અર્પણ કરીએ છીએ. આ શરીરની કેવી સેવા કરીએ છીએ? તો જ્યાં સુધી આ શરીરની સેવા કરીએ છીએ ને ત્યાં સુધી ભગવાનની જ, એટલે કે આ શરીર જેણે આપ્યું છે એવા પરમાત્માની, ભગવાનની પણ જેટલા ઉપચારો આ શરીરના કરીએ છીએ, જેવું ધ્યાન આ શરીરનું રાખીએ છીએ એવું જ ધ્યાન ભગવાનનું, આપણા ઈષ્ટદેવનું રાખવાનું છે. આ એટલે ઈષ્ટદેવ અપૂજ્ય રહી જાય એવું ઘણી વખત એવું થાય કે આજે ભગવાનની પૂજા ન થઈ. એટલે ભગવાનની પૂજા ન થઈ એ દુઃખ નહીં, એના કરતાં વધારે દુઃખ એ લાગવું જોઈએ કે આજે હું અપવિત્ર રહી ગયો. ભગવાનની પૂજા કરવાથી જ પવિત્ર આપણું મન, બુદ્ધિ વગેરે પવિત્ર થાય છે. આપણા હાથ, આપણા તીર્થ મંદિરે દેવ દર્શન કરવા જઈએ, આપણા પગ પવિત્ર થાય છે. આપણે અભિષેક વગેરે કરીએ, આપણા હાથ પવિત્ર થાય છે. શિવ મહિમ્ન સ્તોત્ર બોલીએ, આપણી વાણી પવિત્ર થાય છે.
એટલે ભગવાનની પૂજા જે દિવસે ના થાય એ દિવસે દુઃખ એ વાતનું લાગવું જોઈએ કે ભગવાન અપૂજ્ય રહી ગયા એમ નહીં, પરંતુ હું અપવિત્ર રહી ગયો. એટલે ભક્ત માટે આ રીતે જુદા જુદા ભક્તો માટે જુદા જુદા રૂપે આપણી વૈદિક સંસ્કૃતિમાં પ્રતિપાદન થયેલું છે. એ પ્રકારે સમજાવવામાં આવેલું છે. તો 4 વેદ, 6 વેદાંગ, શિક્ષા, કલ્પ, પછી વ્યાકરણ. આપણે પાણીની વ્યાકરણ જે ભણીએ છીએ એ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ. આ મહિમ્ન સ્તોત્ર છે તો આ શિખરીણી છંદ છે. તો જે છંદ શાસ્ત્ર છે, ઋગ્વેદમાં આવી રીતે 7 છંદો, ગાયત્રી, ત્રિષ્ટુપ, જગદી વગેરે જુદા જુદા છંદો. તો છંદબદ્ધ મંત્રોનું ગાન થવું જોઈએ. તો છંદ શાસ્ત્ર છે આખું. છંદ પછી જ્યોતિષ. જ્યોતિષ એટલે ખગોળશાસ્ત્ર. જે આપણે જ્યોતિષ જે સમજીએ છીએ એ નહીં, પણ ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ આ નક્ષત્ર પ્રમાણે આ પૂજા થવી જોઈએ વગેરે. પૂજા કરતી વખતે જે યજમાન હોય એનું ગોત્ર, નક્ષત્ર વગેરે આપણે એ કયા નક્ષત્રમાં આ પૂજા સફળ થાય, ફળ આપનારી થાય, તો એ પ્રમાણે ગમે તે નક્ષત્રમાં ગમે ત્યારે એનું મુહૂર્ત શું છે વગેરે. વૈદિક કાળમાં તો જે અરણી મંથન કરીને વેદનો જે યજ્ઞયાગનો અગ્નિ પ્રગટ કરવામાં આવતો હતો એ અરણી મંથનનું પણ મુહૂર્ત હતું. તો એ મુહૂર્તની, નક્ષત્રોની, ગ્રહોની કઈ ગતિ ક્યારે છે વગેરે આપણને જાણવા માટે જે શાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્ર છે. તો પૂજા વગેરેનું પણ જે વિધાન છે, કયા મુહૂર્તમાં કયા નક્ષત્રમાં આવી રીતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરી શકાય, એ બધું વર્ણન આવી રીતે જ્યોતિષ શાસ્ત્રમાં છે. તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદસ, જ્યોતિષ વગેરે એ પ્રમાણે 6 વેદાંગ છે અને 4 ઉપાંગ. એટલે 4 વેદ, 6 વેદાંગ અને 4 ઉપાંગ એમ કરીને 14 મહાવિદ્યાઓ કહેવામાં આવી છે. તો આ 14 મહાવિદ્યામાં જે 4 ઉપાંગ છે એ પુરાણ, વેદ વ્યાસજી રચિત જે 18 પુરાણો છે એ પુરાણ આવી જાય. ન્યાયશાસ્ત્ર, અને ન્યાયશાસ્ત્ર એટલે યુક્તિઓનું પ્રતિપાદન થયેલું હોય છે. ભગવાન આ જગતને ચલાવે છે, કોઈ યુક્તિ તો બતાવો. તો એવી રીતે યુક્તિ દ્વારા કઈ રીતે ભગવાને જગતનું સર્જન કર્યું છે એવું તમે કહો, પણ સીધું માની કઈ રીતે લેવાય? તો કે જેમ આ મોબાઈલ છે, તો મોબાઈલ એક વસ્તુ છે જેમાં અનેક અવયવો છે. તો અનેક અવયવોવાળી વસ્તુ એની જાતે તો સર્જાઈ ના જાય ને, એનો સર્જનહાર કોઈક હોવો જોઈએ. તો એવી જ રીતે આ સમગ્ર જગત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે કેટલા બધા અવયવોનું બનેલું છે. તો અવયવોનું બનેલું જગત એની જાતે ના સર્જાઈ જાય, સર્જનહાર કોઈક હોવો જોઈએ. એટલે જે પુરાણો જે છે, જે ભગવાનની વાત કરેલી છે, એને યુક્તિનો ટેકો આપવા માટે ન્યાયશાસ્ત્ર છે. પછી મીમાંસા અને ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર છે કઈ રીતે કર્મ વગેરે કરવા, એની ચર્ચા એમાં છે. અને કયા મંત્રનો કયા કર્મમાં વિનિયોગ કરવો. યશોદા માતા જ્યારે દધિમથન કરતા હોય તો મંત્ર બોલીને કરતા હોય. જેમ કે આપણે પૂજા કરતા હોઈએ છીએ, ભગવાનને અભિષેક કરતા હોઈએ છીએ, ત્યારે અભિષેકના પણ મંત્રો હોય. શિવ મહિમ્ન સ્તોત્રથી થઈ શકે, અથવા તો રુદ્ર સૂક્ત જે રુદ્રી વગેરે કહેવામાં આવે છે એનાથી થાય. ભગવાન શાલિગ્રામની અભિષેક કરવો હોય આપણે, તો આપણે અચ્યુતાષ્ટક વગેરે જે કંઈ પણ, કૃષ્ણાષ્ટક, જે કોઈ પણ સ્તોત્રો બોલતા હોઈએ. તો દરેક મંત્રનો કયા કર્મમાં આપણે એ ઉપયોગ કરવાનો છે. વૈદિક કાળમાં કોઈ પણ કાર્ય હંમેશા મંત્રપૂર્વક થતું હતું. જ્યારે ઋષિમુનિઓની આટલી સિદ્ધિ કેમ હતી, સત્ય સંકલ્પ કેમ હતા? કારણ કે કોઈ પણ કર્મ એ લોકો મંત્રના આધારે કરતા હતા. મંત્રૈહિ અર્થાહ સ્મર્તવ્યાહ. મંત્રનો અર્થનું અનુસંધાન થતું હોય. જેમ કે આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ તો દંત ધાવન મંત્ર છે. તો એ વખતે આ દંત ધાવન મંત્ર બોલીને આપણે દંત ધાવન કરવાનું હોય. આપણે સવારે ઉઠીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરીને. આપણે દરેક વૈદિકોનું સંપૂર્ણ જીવન ભગવાનને જ સમર્પિત હતું. સૌથી પહેલો પગ જમીન ઉપર મૂકીએ ત્યારે પૃથ્વી દેવીને, ભૂદેવીને નમસ્કાર કરીએ છીએ. મારાથી ક્ષમા માગું છું, આપના ઉપર હું પગ મૂકું છું. તો આવી રીતે
દરેકે દરેક સ્નાન માટેનો પણ મંત્ર હોય. ગંગે ચૈમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ ગુરુ, એમ કરીને બધી જ નદીઓનું, બધા જ તીર્થ સ્થાનોનું, 7 કરોડ જેટલા પણ તીર્થ સ્થાન આ ભારત ભૂમિમાં છે એ બધાનું હું આ જળમાં આવાહન કરું છું અને એનાથી સ્નાન કરું છું. તો મંત્રાત્મક જીવન હતું. એટલે મંત્ર બોલીને કોઈ પણ જીવનનો વ્યવહાર છે એ કરવામાં આવતો હતો. એટલે આ પ્રમાણે જે મીમાંસા અને આ ધર્મશાસ્ત્રની વાત થઈ. ધર્મશાસ્ત્રનું અધ્યયન કરીએ એટલે દરેકે દરેક મંત્રને આપણે આપણા રોજબરોજના જીવનમાં એટલો સાર્થક રૂપે જોઈ શકીએ છીએ. અત્યારે તો આપણને પુરાણ કાળ, જેમ કે વેદ વ્યાસજી આવ્યા તો એમણે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન વગેરે પુરાણો રચ્યા, શિવ મહાપુરાણ, ભાગવત પુરાણ વગેરે. તો વેદ વ્યાસજી જ્યારે નહોતા ત્યારે કયા દેવતાઓ હતા? તો મંત્રરૂપ દેવતાઓ હતા. એટલે ઇન્દ્ર, બ્રહ્મા, પ્રજાપતિ વગેરે ના જે મંત્રો હતા ને એ મંત્રરૂપ દેવતાઓ હતા. એટલે મંત્ર જ દેવતાઓ હતા વૈદિક કાળમાં. પછી તો જેમ જેમ આપણી બુદ્ધિ થોડીક સ્થૂળ થતી ગઈ એમ એમ વેદવ્યાસજીને લાગ્યું કે હવે ભગવાનનું કોઈક આવું અર્વાચીન એટલે કે કૈલાસવાસી છે, કૃષ્ણ ભગવાન જે છે એવું રૂપ હવે બતાવવું પડશે. એટલે એમણે આ પ્રમાણે એ જ વૈદિક કાળમાં જે પ્રમાણે પરમાત્માનું પ્રતિપાદન હતું એનું જ અર્વાચીન રૂપે પ્રતિપાદન કર્યું પુરાણો રચીને. એટલે પુરાણો દ્વારા આપણે આપણા જીવનમાં સાંકળી શકીએ એવા ભગવાનના રૂપોનું પ્રતિપાદન થયું. દરેકે દરેક શાસ્ત્ર આવી રીતે જેમ બધી જ નદીઓ સમુદ્રને મળે છે એવી જ રીતે દરેકે દરેક શાસ્ત્રનું લક્ષ્ય શું છે? પરમાત્માની પ્રાપ્તિ. તો એ પ્રમાણે પૂરેપૂરું ભણવાનું હોય. પછી એક પ્રશ્ન એ જાગે કે પ્રસ્થાનનો ભેદ, આટલા બધા શાસ્ત્રો રચ્યા છે કેમ? તો કારણ કે બધાની રુચિ જુદી જુદી છે. ભક્તોની રુચિ અનુસાર જ એ આચાર્યોએ આટલા બધા શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે ત્રયી સાંખ્યમ યોગ, અને કોઈ પણ રીતે ભગવાનની જ ભક્તિ કરી રહ્યા છીએ. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે કોઈ પણ લોકો જે કોઈ પણ રૂપની પૂજા અર્ચના આરાધના કરે છે, મમ વર્તમ અનુવર્તન્તે. વર્તમ એટલે માર્ગ, મારા ઉપદેશાયેલા માર્ગનું જ એ લોકો અનુસરણ કરી રહ્યા છે. એટલે આપણું જેમ નદીઓનું ગંતવ્ય સ્થાન સમુદ્ર છે એવી રીતે આપણા બધાનું ગંતવ્ય સ્થાન, અંતિમ લક્ષ્ય શું છે? પરમાત્માની પ્રાપ્તિ. આપણે જાણે કે અજાણતા આપણે પરમાત્માની પ્રાપ્તિના માર્ગે જ આગળ વધી રહ્યા છીએ. તો એ અહીંયા પુષ્પદંત આચાર્ય આવું કહીને કે ભગવાન ગમે તે હોય પરંતુ બધા ભક્તોનું આપ એક જ ગંતવ્ય સ્થાન છો. એ પુષ્પદંત આચાર્ય અહીંયા કંઈ કૈલાસવાસી શંકર ભગવાન રૂપે ભગવાનનું પ્રતિપાદન કહેતા નથી, પરંતુ એ સર્વરૂપ, જે સર્વરૂપ પરમાત્મા છે એમાં જ કહી રહ્યા છે કે જેમ બધી નદીઓ પોતપોતાનો ભેદભાવ ભૂલીને સમુદ્રમાં એક થઈ જાય છે, એવી રીતે બધા ભક્તો જ્યારે પોતાના ઈષ્ટદેવના સાચા સ્વરૂપને જાણે ત્યારે પછી એમાં કોઈ ભેદ રહેતો નથી. કૃષ્ણ ભગવાનના ભક્તો હોય કે શંકર ભગવાનના ભક્તો હોય, જ્યારે પોતાના ઈષ્ટદેવનું સાચું સ્વરૂપ ગુરુજનોના સત્સંગમાં સાંભળે, એનું શ્રવણ કરે અને સત્સંગનો લાભ મેળવે, ત્યારે એ લોકોમાં કોઈ ભેદ રહેતો નથી. માત્ર જે ભેદ જણાય છે એ પ્રસ્થાનનો, એટલે કે પહેલા પગથિયાનો જ ભેદ છે. આ પ્રમાણે ગમે તે શાસ્ત્રથી શરૂઆત કરી હોય, રામાયણ, ભાગવત, મહાપુરાણ વગેરે, પરંતુ એનું પૂરેપૂરું અધ્યયન થવું જરૂરી છે એવું કંઈક પુષ્પદંત આચાર્ય અહીંયા કહી રહ્યા છે. તો પરમાત્માની આવી રીતે અર્વાચીન પદ રૂપે સ્તુતિ કરવા માટે હવે પછીનો 8મો શ્લોક છે. ઈશ્વર તત્વ રૂપે સ્તુતિ કરી અને નિર્ગુણ નિરાકાર મહિમાની પણ પુષ્પદંત આચાર્યએ સ્તુતિ કરી. હવે ભગવાનનું જે કૈલાસવાસી રૂપ છે એની સ્તુતિ કરે છે પુષ્પદંત આચાર્ય 8મા શ્લોકમાં. મહોક્ષઃ ખટ્વાંગમ પરશુરજિનં ભસ્મ ફણિનઃ કપાલં ચેતીયત તવ વરદ તંત્રોપકરણં સુરાસ્તાં તામ્ર
વૃદ્ધિમ દદતિ તુ ભવત્પ્રુ પ્રણીતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. તો ભગવાનની અહીંયા સંબોધન છે વરદ, હે વરદ, હે શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ. તો જે શ્રેષ્ઠ વર્ણીય વસ્તુ જે છે એના પ્રદાતા, તો વરદાતા એટલે શ્રેષ્ઠ વસ્તુના પ્રદાતા. તવ તંત્રોપકરણમ, તમારી આ જીવન વ્યવહાર માટે જરૂરી આટલી સાધન સામગ્રી છે. તો શંકર ભગવાનનું અર્વાચીન રૂપ એટલે કૈલાસવાસી રૂપ. તો માતા પાર્વતી એમના પત્ની છે, ષડાનંદ અને ગજાનન, કાર્તિકેય સ્વામી અને ગણપતિજી એમના પુત્ર છે. એટલે ભગવાનનું જે કૈલાસવાસી રૂપ છે એ ગૃહસ્થ છે. ભગવાન ગૃહસ્થાશ્રમનું આવી રીતે ગૃહસ્થાશ્રમ ગાર્હસ્થ્ય ધર્મનું પાલન કરે છે. ગૃહસ્થી છે એટલે ગૃહસ્થાશ્રમના જે કર્તવ્ય હોય એનું પાલન કરે છે. તો ગૃહસ્થાશ્રમ ગાર્હસ્થ્યને ચલાવવા માટે ભગવાન પાસે સાધન સામગ્રી શું છે એનું અહીંયા પહેલી બે પંક્તિમાં પ્રતિપાદન થયેલું છે. સુંદર રીતે સમજાવે છે. શિવ મહિમના સ્તોત્ર ઉપર મધુસૂદન સરસ્વતીજી નામના આચાર્ય છે, 11મી સદીમાં થઈ ગયા. એમણે એક સંસ્કૃત શ્લોકોને સમજાવનારી આખી સંસ્કૃતમાં લાંબી ટીકા લખેલી છે. એટલે આચાર્યો સંસ્કૃતમાં લખે જે એને ટીકા કહેવામાં આવે છે. અને બીજા પણ 2-3 આચાર્યોએ શિવ મહિમના સ્તોત્ર ઉપર પોતાનો આવી રીતે ભાવ રજૂ કરેલો છે. તો દરેકે દરેક આચાર્ય આ મહોક્ષ, ખટ્વાંગમ વગેરે ભગવાનની જે સાધન સામગ્રી છે ના સુંદર જુદા જુદા અર્થ કરે છે. તો ભગવાનનું ગૃહસ્થ જીવન કેવું છે, ગૃહસ્થ જીવનમાં ભગવાનનું કઈ રીતે ગૃહસ્થાશ્રમ ચાલે છે, ભગવાન પાસે સાધન સામગ્રી કઈ છે, તો આવી રીતે વર્ણન કરે છે. ભગવાન અત્યંત દરિદ્ર જણાય છે. ભગવાન પાસે મહોક્ષ એટલે ઘરડો બળદ છે. પછી ખટ્વાંગ એટલે જે ઓલું તપ કરવા માટે, માળા કરવા માટે જે પાયો હોય લાકડાનો એને ખટ્વાંગ કહેવાય. ખટ્વાંગનો સાદો જે અર્થ છે તૂટેલા ખાટલાનો પાયો ખટ્વાંગ છે. પછી પરશુ છે, પરશુ છે. પછી અજીનમ એટલે મૃગચર્મ કે ગજચર્મ છે જેણે ભગવાને ધારણ કરેલું છે. ભસ્મ, આખા શરીરે ભસ્મ ચોળેલી છે. ફણીનહ એટલે કે સાપ, કુંડળ વગેરેમાં પણ અને વાસુકી નાગ આવી રીતે ગળામાં શોભી રહ્યા છે. કપાલમ ભગવાનનું ભિક્ષાપાત્ર કયું છે, આવી રીતે કપાલ છે. એટલે ભગવાનનું જમવાનું જે પાત્ર છે એ કયું છે, કપાલ એટલે કે ખોપરી. ખોપરીમાં ભગવાન જમે છે. તો આટલી જ ચ ઇતિ યત, તો આટલી જ ભગવાનની તંત્રોપકરણમ, ગૃહસ્થાશ્રમ ઘર ચલાવવા માટે કઈ સાધન સામગ્રી છે ભગવાન પાસે, બસ આટલી સાધન સામગ્રી છે. આટલી સાધન સામગ્રીથી ભગવાન પોતાનો ગૃહસ્થાશ્રમ ઘર ચલાવે છે. તો એવું લાગે ભગવાન તો કેટલા ગરીબ છે, આપણે કંઈક એમને આપવું પડશે. આટલી સાધન સામગ્રીથી ભગવાનનું ઘર કઈ રીતે ચાલતું હશે? તો કે ના, ભગવાન શ્રેષ્ઠ એટલે ગૃહસ્થાશ્રમ એટલે શું, ઈશ્વર સમર્પિત જીવન જીવવાનું આપણને તક મળી હોય તો એ પ્રમાણે સુંદર અહીંયા આચાર્યોએ નિર્દેશ કરેલો છે. તો આટલી ભગવાન તો બહુ દરિદ્ર જણાય છે. દરિદ્ર નથી, હકીકતમાં વૈરાગ્યનો વૈભવ ભગવાન અહીંયા જણાવી રહ્યા છે. તે કે ભગવાન દરિદ્ર નથી, ગરીબ નથી, પણ કેવા છે, સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ ચ ભ્રુ પ્રણીહિતામ. સુરામ એટલે સુરાહા તામ તામ વૃદ્ધિમ, ઇન્દ્ર વગેરે જેટલા પણ દેવો છે, કુબેર ઇન્દ્ર વગેરે જેટલા પણ દેવો છે, એમની પાસે એમની જે સંપત્તિ છે, વૈભવ છે, એ બધું ભગવાન શંકરની જ કૃપાથી ભ્રુ પ્રણીહિતામ એટલે કે કૃપા કટાક્ષથી ભગવાને એ લોકોને સંપત્તિ, વૈભવ, મહાનતા આપવા માટે કોઈ પ્રયત્ન કરવો નહોતો પડ્યો. સંકલ્પ માત્રથી જે પોતાના કૃપા કટાક્ષથી કુબેર ઇન્દ્ર વગેરે દેવોને આટલી સુંદર સ્વર્ગનું રાજ્ય વગેરે આપવા માટે સમર્થ છે એવા શંકર ભગવાન છે. એ દરિદ્ર નથી. ભગવાનને કેમ તો પછી દેવોને આટલી બધી સુંદર સુંદર સંપત્તિ આપે છે, સ્વર્ગનું આધિપત્ય, સ્વર્ગના ભોગો ને આ તે બધું આપે છે. દરેકે દરેક દેવોનું જે વર્ણન આવે છે પુરાણોમાં કે આટલી બધી સુંદર બધા ભોગો છે,
દિવ્ય ભોગો છે. આપણો અહીંયા ગણેશ ચતુર્થી વગેરે લાડુ બનાવેલો હોય તો એ લાડુ તો કંઈ ના કહેવાય, સ્વર્ગનો જે લાડુ છે એમ કરીને દિવ્ય દિવ્ય લાડુ હોય, એટલે કે દિવ્ય સ્વાદ હોય બધા. તો આવી રીતે આ બધા સ્વર્ગમાં જે ભોગો પ્રાપ્ત થાય છે, કઈ રીતે પ્રાપ્ત થયા? તો ભવત ભ્રુ પ્રણિહિતામ, આપના કૃપા કટાક્ષથી જ કુબેર, ઇન્દ્ર વગેરે દેવોને તે એમનું સ્વર્ગનું આધિપત્ય મળેલું છે. તો ભગવાન તમે કેમ કંઈ રાખતા નથી? તમે કેમ દરિદ્ર જેવું લાગો છો? તો કહે છે નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. ભગવાન સ્વાત્મા રામ છે, એમને સ્વાત્મા રામ એટલે પોતાના જ સ્વરૂપમાં, પોતાના હૃદયમાં જ રહેનારા છે, એટલે કે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ એ સ્થિત છે, સમાધિસ્થ છે પોતાના સ્વરૂપમાં. અને એટલે એમને વિષયોની મૃગતૃષ્ણા, આ જે ભોગો છે એની ઈચ્છા થતી નથી. આવો કંઈક ભાવાર્થ છે. એટલે આપણે હવે દરેક વસ્તુ જે છે મહોક્ષ ખટ્વાંગમ, એનો જે આચાર્યોએ અર્થ કરેલો છે એ જોવાનો પ્રયત્ન કરીએ. આ ભગવાનનું અર્વાચીન રૂપ છે. અર્વાચીન એટલે કે જે આપણે 5 પ્રકારે ભગવત તત્વનું નિરૂપણ જોવાનો પ્રયત્ન કર્યો હતો. પરતત્વ એટલે આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા છે એ પરમાત્મા. પછી ભગવદ તત્વ એટલે કે જેમણે જગતનું સર્જન, પાલન, લય વગેરે કરે છે એ ભગવદ તત્વ. પછી અંતર્યામી તત્વ, ઘટ ઘટ મેં રામ, આપણા બધામાં કંઈક વિશેષ સ્વભાવ છે, કંઈક વિશેષ સામર્થ્ય છે, કંઈક વિશેષ બુદ્ધિ છે. તો બળ, બુદ્ધિ, સામર્થ્ય, કળા, સૂઝ, આ બધામાં, આપણા બધામાં કંઈક વિશેષ છે. તો એ બધા વિશેષ સામર્થ્ય રૂપે જે છે એ અંતર્યામી ભગવાન. અંતર્યામી ભગવાનની પ્રેરણાને લીધે જ હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો. વાણીમાં શબ્દનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય કોનું છે? અંતર્યામી રૂપે રહેલા ભગવાનનું. કાનમાં શબ્દોનું શ્રવણ કરવાનું સામર્થ્ય કોનું છે? અંતર્યામી રૂપે રહેલા પરમાત્માનું. એટલે આ પ્રમાણે અંતર્યામી રૂપે કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. અગ્નિમાં બાળવાનું, પાણીમાં પલાળવાનું, તો જે સામર્થ્ય છે પૃથ્વીની જે ધારણ શક્તિ કોના લીધે છે? અંતર્યામીને લીધે. અંતર્યામી રૂપે પ્રતિપાદન થાય. પછી અવતાર રૂપે રામ, કૃષ્ણ, શંકર ભગવાન વગેરે. અવતાર કોને કહેવાય? તો ઐશ્વર્ય છુપાવીને, જ્યારે ભગવાન પોતાનું સાચું ઐશ્વર્ય, સામર્થ્ય છુપાવીને આ ધરા ઉપર પ્રગટ થાય એને અવતાર કહેવાય. જેમ કે રાજા ગુપ્ત વેશ ધારણ કરે, પોતાનો રાજ મુગુટ, રાજ ઠાઠ જે છે, આગળ પાછળ સૈનિકો હોય, હાથી ઘોડા વગેરે હોય, રાજ ઠાઠ કહેવાય. તો રાજા પોતાનું રાજ ઠાઠપણું છુપાવીને ગુપ્ત વેશ ધારણ કરીને પોતાના રાજ્યમાં જ્યારે કોઈક ભક્તો વગેરે જે રાજ્યમાં શાસન છે કે નહીં, બધા કાયદાને અનુસરે છે કે નહીં એ ચેક કરવા માટે જ્યારે ગુપ્ત વેશ ધારણ કરીને પોતાના રાજ્યમાં વિચરણ કરે તો પોતાનું સામર્થ્ય છુપાવી દે છે. કોઈને એ રાજા છે ને એવી ખબર પડતી નથી. તો એવી જ રીતે રામ, કૃષ્ણ વગેરે, શંકર ભગવાન પણ એ અર્વાચીન રૂપ છે, અવતાર રૂપ છે. એટલે કે ભગવાને પોતાનું સામર્થ્ય છુપાવેલું છે. અને એટલે જ ભગવાન શંકર પ્રગટ હતા, પણ એ ભગવાન છે, ત્રિલોકના નાથ છે ને એવી ખબર નહોતી. એટલે જ દક્ષ પ્રજાપતિએ એમનું આટલું બધું અપમાન કર્યું, એમને એની આવી રીતે દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. કૃષ્ણ ભગવાન પણ જગન્ના નાથ છે એવી શિશુપાલ, દંતવક્ત્ર કોઈને ખબર જ પડી નહોતી. જ્યારે બ્રહ્માજી પણ જે ગોપ બાળકોને અને વાછરડાઓને સંતાડીને લઈ ગયા, 1 વર્ષ સુધી એમણે ઝાડની બખોલમાં રાખ્યા હતા. અને 1 વર્ષ સુધી એટલે ખબર પડે એટલે બ્રહ્માજીને એક સંશય જન્મ્યો હતો કે આ ભગવાન કઈ રીતે હોય. બીજાના ભગવાન જ્યારે બપોરે ગાયો ચરાવીને ઝાડના છાંયડામાં આરામ કરતા હોય ત્યારે સૌ પોતાનો ડબ્બો ખોલે. ડબ્બો ખોલીને એટલે તું શું લાવ્યો છું? લાવ તારામાંથી થોડું ચાખું. તું શું લાવ્યો છું? લાવ તારામાંથી થોડું ચાખું. એટલે બ્રહ્માજીને થોડોક સંશય જન્મ્યો હતો કે આ બીજાનું એઠું ખાનારા અને પોતે આવી રીતે દહીં અને ભાતનો કોળિયો અહીંયા છે, આવી રીતે પોતાના હાથમાંથી ખાઈ રહ્યા છે. સુંદર શ્લોકો છે ભાગવતમાં અને એ બધાને આપી રહ્યા છે. આવું એઠા જૂઠાનું ભાન નથી જેમને આ વળી ભગવાન જગન્નાથ કઈ રીતે હોય. એટલે બ્રહ્માજીને સંશય જન્મ્યો. એટલે એમણે ચેક કરવા માટે ગોપ બાળકોને અને ગધા વાછરડાઓને સંતાડી દીધા.
1 વર્ષ સુધી કોઈને ખબર જ, એટલે ભગવાને તે રૂપ ધારણ કરી લીધા. ભગવાન બધા ગોપ બાળકો બની ગયા, ભગવાન બધા વાછરડા બની ગયા, વાછરડાને બાંધવાનું દોરડું બની ગયા, ગોપ બાળકોના વસ્ત્રો બની ગયા, જે ઓલું લાકડી હોય વાછરડાઓને હંકારવાની લાકડી બની ગયા. કોઈકને આખા વ્રજમાં કોઈને ખબર જ પડી નહીં કે આ ભગવાન જ આવી રીતે રૂપ ધારણ કરેલું છે. ગાયોને અને ગોપીઓને ખબર નહીં, કોઈક રીતે બહુ જ વાલ ઉભરાતું હતું. ગાયો વારંવાર આવી રીતે પોતાના વાછરડાને દૂધ આપતી હતી અને આવી રીતે બહુ જ ગોપીઓને પણ પોતાના જે ગોપ બાળકો છે એના માટે બહુ વાલ ઉભરાતું હતું. પણ કોઈને ખબર પડી નહીં કે કેમ આ વાલ ઉભરાય છે આટલું બધું. એક ખાલી બળદેવજીને ખબર પડી ગઈ હતી, બલરામજીને, પણ એના સિવાય બીજા એક વડીલ વૃદ્ધને ખબર પડી ગઈ હતી કે ભગવાને જ આ રૂપે ધારણ કરેલા છે. તો એમણે એવું વ્રજમાં ઢંઢેરો પીટાવ્યો કે બસ આ જ મુહૂર્ત છે, એટલે લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં આપણા બધાએ અંદરો અંદર આ લગ્ન કરી જ દેવા જોઈએ. એટલે જે ગોપ બાળકો હતા ને આવી રીતે ગોપીઓ સાથે આમ એમનો વિવાહ પણ કરાવી દીધો. 2 જણને જ ખબર પડી હતી ખાલી કે આ સાક્ષાત કૃષ્ણ ભગવાનના જ રૂપો છે. તો બ્રહ્માજીનો પણ મોહ દૂર થયો. એટલે બ્રહ્માજી પણ ખબર ના પડી કે આ જગતના નાથ છે, સર્વ રૂપે કૃષ્ણ પરમાત્મા જ છે. એટલે કૃષ્ણ પરમાત્માનું સાચું રૂપ બ્રહ્માજી પણ એ વખતે જાણતા નહોતા. અને પછી એમણે 42 શ્લોકોમાં સ્તુતિ કરી ભગવાનની. જે પોતાનો અપરાધ થઈ ગયો હતો, બ્રહ્માજીનો અપરાધ બહુ જ મોટો હતો. કારણ કે ભગવાનને શું પ્રિય છે? પોતાના ભક્તો પાસે રહેવું પ્રિય છે. એટલે પોતાના ભક્તોનો આદર થાય ને ભગવાનને ખૂબ પ્રિય છે. એટલે બ્રહ્માજીએ શું કર્યું? ભક્તોથી આવો ભગવાનનો વિયોગ કરી નાખ્યો. બધા જે ગોપ બાળકો અને વાછરડાઓ હતા એને સંતાડી દીધા, એટલે ભગવાનથી છૂટા પાડી દીધા. એટલે ભગવાનનો ખૂબ મોટો અપરાધ કર્યો. 42 શ્લોકોમાં આંખમાં પાણી આવી જાય ને એવી સુંદર સ્તુતિ બ્રહ્માજીએ કરી છે. છતાં પણ ભગવાનને કંઈ જ આમ પ્રસન્નતા કે કશું જ આમ બતાવ્યું નથી. બ્રહ્માજી સ્તુતિ કરીને પાછા બ્રહ્મલોકમાં જતા રહે છે. જ્યારે ઇન્દ્રએ સાંવર્તક મેઘ 7 દિવસ સુધી કેટલી બધી વર્ષા કરી, ભગવાન ગોવર્ધન ઉચકીને ઊભા રહ્યા, પરંતુ ઇન્દ્રએ જે અપરાધ કર્યો એ અત્યંત નાનો હતો. કેમ? કારણ કે એમણે ભક્તોને, એટલે ભગવાનને એના ભક્તોનું 7 દિવસ સુધી સતત સાનિધ્ય આપ્યું. એટલે ઇન્દ્રનો અપરાધ ઓછો છે, બ્રહ્માજીનો અપરાધ વધારે છે. બ્રહ્માજીએ સ્તુતિ કરીને ભગવાને આમ કશી પણ મુખ મુદ્રા પણ બતાવી નથી. એમના એમ જ આમ જ ઊભા છે એમને. એટલે બ્રહ્માજીનો અપરાધ બહુ મોટો છે, ઇન્દ્રનો અપરાધ અત્યંત નાનો છે. કારણ કે એમણે તો ભક્તોની સાથે ભગવાનને રાખ્યા. 7 દિવસ સુધી ભગવાનને પોતાના ભક્તો સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો. એટલે ઇન્દ્ર ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને આવી રીતે ક્ષમા આપી દે છે. બ્રહ્માજીને ક્ષમા નથી આપી ભગવાને. હવે આવા બધા સુંદર પ્રસંગો છે. તો ગુપ્ત વેશ ધારણ કરે છે. તો કૈલાસવાસી રૂપ પણ ગુપ્ત વેશ છે. પ્રયોજન શું છે? કૈલાસ જેમ ધર્મ સંસ્થાપનાર્થાય શું છે 4થા અધ્યાયમાં, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવતારનું પ્રયોજન ત્યાં 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું છે. તો એવી જ રીતે ગુપ્ત વેશ ધારણ કરે, આવો જ કંઈક ગુપ્ત વેશ ધારણ કરે ત્યારે એને અવતાર તત્વ કે વિભવ તત્વ કહેવાય. તો મહોક્ષ ખટ્વાંગમ વગેરે ભગવાનની જે આ ગૃહસ્થ ધર્મ ચલાવવા માટે, ઘર ચલાવવા માટેની સાધન સામગ્રી છે એનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. તો મહોક્ષ મહાન ઉક્ષા, ઉક્ષા એટલે બળદ અને મહાન એટલે વૃદ્ધ. તો ગરડો કે વૃદ્ધ બળદ એને મહોક્ષ કહેવાય. તો ભગવાનનું વાહન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો શું વાહન છે ભગવાન પાસે? મહોક્ષ છે. મહોક્ષ એટલે વૃદ્ધ ગરડો બળદ છે. પુષ્પક જેવું કોઈ ઉત્તમ વાહન નથી, જરૂર પૂરતું ચાલી જાય એટલી જ સામગ્રી ભગવાન રાખવા માગે છે. એક આ અર્થ કરેલો છે. પછી મહોક્ષનો બીજો અર્થ, મહોક્ષ ધર્મનું પ્રતીક છે. ધર્માચરણ જ્યાં જ્યાં થાય ત્યાં શિવજી સાક્ષાત સન્નિધિ એમની બતાવે જ. એટલે આપણા જીવનમાં પણ ધર્મ એટલે શું? ઈશ્વરને સમર્પિત કર્મ.
આપણા કર્મો આપણે એવી સમજપૂર્વક, એવી ભાવનાપૂર્વક કરીએ કે આનાથી મારા ઈષ્ટદેવ, મારો જે કંઈ ઈષ્ટદેવ હોય એ પ્રસન્ન થાય. એટલે ઈષ્ટદેવને સમર્પિત થતું હોય આપણું કર્મ, એને ધર્મ કહેવાય. તો સ્વધર્માચરણ જ્યારે ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી, કોઈક વિદ્યાર્થી છે 10મા અને 12મામાં છે, બોર્ડની એક્ઝામ આપવા માટે ભણે છે, તો એ ધર્મ કઈ રીતે બની શકે? તો આવી રીતે મને આ જે કંઈ પણ હું ભણું છું એ ભગવાનની, જે આ મારી બુદ્ધિ છે એ ભગવાને આપેલી છે, મારામાં જે સ્મરણ શક્તિ છે ભગવાને આપેલી છે, કોઈક રીતે જે ભણી રહ્યો છે એમાં ઈશ્વર તત્વને જોડીને એ કરે, ઈશ્વર તત્વની સમજપૂર્વક જે કર્મનું આચરણ થાય એ ધર્મ બની જાય. તો આવી રીતે ધર્મ એટલે એ અદૃષ્ટ કે ભગવાનની સાથ કે અનુગ્રહ કે કૃપાનું આવાહન કરનારું છે. તો સ્વધર્માચરણનું પ્રતીક છે આ વૃષભ. વૃષભ જે છે એના 4 પગ છે. તો સત્ય, તપ, દાન અને દયા, આ 4 એટલે ધર્મ છે. વૃષભ ધર્માચરણનું પ્રતીક છે. ધર્મના 4 પગ છે એટલે આ 4 રૂપે ધર્માચરણ થાય છે. તો જ્યાં જ્યાં ધર્માચરણ થાય ત્યાં શિવજીની સન્નિધિ ચોક્કસ ભક્તને અનુભવાય છે. શિવજી પ્રસન્ન થાય. ધર્મ પર આરૂઢ થઈને, વૃષભ પર આરૂઢ થઈને શિવજીનો જીવનમાં પ્રવેશ થતો હોય છે. હું કઈ રીતે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકું? તો ધર્માચરણ કરીને. ભગવાનની સન્નિધિ, ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકું? તો ધર્માચરણ કરીને. ધર્માચરણ એટલે ઈશ્વરને સમર્પિત કર્મયોગ, જે 3જો અધ્યાય છે ભગવાને સમજાવેલો છે. એમાં દરેક કર્મ, મારામાં કર્મ કરવાનું સામર્થ્ય ભગવાને આપ્યું છે. મારામાં કર્મ કરવાની જે આજ્ઞા છે કે આ કર, એ પણ ભગવાને આપેલી છે. કર્મ પણ ઈશ્વરને સમર્પિત કરવું. કર્મનું જે કંઈ પણ ફળ આવે એ પણ ભગવાનને સમર્પિત કરવું. એના ઉપર માલિકી ભાવ ન રાખવું. આ મેં કર્યું છે, આ મારા કર્મનું ફળ છે. એટલે માલિકી ભાવ અથવા યશ જ્યારે હું ભગવાનને સમર્પિત કરું ત્યારે આ મારું કર્મ ધર્મ બની જાય છે અને એમાં ભગવાનનો જ સાથ સહકાર હોય છે, અનુગ્રહ હોય છે. તો મહોક્ષ એટલે આવી રીતે ધર્માચરણનું પ્રતીક છે અને એના ઉપર આરૂઢ થાય છે ભગવાન, એટલે કે શાસન કરે છે, આપણા જીવનનું સંચાલન કરે છે, એવો અર્થ છે. ખટ્વાંગ, ખટ્વાંગ એટલે તૂટેલા ખાટલાનો પાયો, કાં તો શત્રુથી રક્ષણ કરવા માટે હોય અને આવી રીતે યોગ સાધનાનું પ્રતીક છે. ખટ્વાંગ એટલે આપણે જપમાળા વગેરે માટે જે આધાર રાખીએ છીએ એને ખટ્વાંગ કહેવાય. તો યોગીની યોગ સાધનાનું પ્રતીક છે. તો ખટ્વાંગ એટલે શું? તો ભગવાન ખટ્વાંગનો યોગના પ્રતીક રૂપે ધારણ કરે છે. યોગ એટલે શું? યોગી કોઈ દિવસ આળસ કે પ્રમાદ ન કરે, એને જ યોગી કહેવાય. એટલે કે યોગ સાધનામાં, યોગ સાધના એટલે ભગવાનની પ્રાપ્તિ રૂપી જે કોઈ પણ સાધના આપણે કરતા હોઈએ એમાં આળસ કે પ્રમાદ ન હોય. કે સૂર્ય, ચંદ્ર, સૂર્યાસ્ત, સૂર્યોદય વગેરે કેવું નિયત સમયે થાય છે. જગતનું સર્જન થયું ત્યારનું અનાદિકાળથી સૂર્ય ભગવાને કોઈ દિવસ કીધું આજે હું જરા રજા રાખું છું કે કલાક મોડો આવીશ, તમે જરાક ધ્યાન રાખજો. સીક લીવ વગેરે, કેઝ્યુઅલ લીવ કશું જ સૂર્ય, ચંદ્ર વગેરેને હોતું નથી. એટલે કે યોગ સાધનાનું પ્રતીક છે. યોગી કેવો હોય કે જેના જીવનમાં આળસ પ્રમાદ ન હોય. સૂર્ય ભગવાનને કેમ સીક લીવ કે કેઝ્યુઅલ લીવ લેવી નથી પડી? જરાક વિચાર કરીએ કે સૂર્ય ભગવાનને સીએલ કે વગેરે કશું જ લેવું, નોકરી ધંધામાં આપણે આજે થોડો મોડો જઈશું, રવિવાર છે ને, અમેરિકામાં તો વીકેન્ડ એટલે કે શનિ રવિ ભોગમય જીવન હોય અને સોમથી શુક્ર કર્મ પ્રધાન જીવન હોય. એટલે શનિ રવિ કંઈ કરવાનું નહીં, બેસી રહેવાનું, ટીવી જોવાનું વગેરે. એવું નથી. એવું સૂર્ય, ચંદ્ર કે ગમે તે આ ગ્રહો નક્ષત્રો જે પ્રમાણે જગત ચાલે છે આપણું, એ કદાપી એમાં આ યોગનું પ્રતીક છે. એટલે આળસ અને પ્રમાદ ક્યારે જીવનમાં ન હોય. જ્યારે જે કંઈ પણ આપણે કરતા હોઈએ ને એ પ્રેમથી થતું હોય ને ત્યારે કદાપી એમાં આળસ અને પ્રમાદ ન આવે. સૂર્યોદય, સૂર્યાસ્ત કે પોતાનું જે કંઈ પણ કર્તવ્ય છે એ જરા પણ રજા રાખ્યા વગર કેમ કરે છે? પરમાત્મા માટે પ્રેમ છે. એટલે પ્રેમથી જે થતું હોય ને તો એમાં અભિમાન ના હોય, એમાં સ્વાર્થ ના હોય. આટલા વર્ષોથી રોજ આવું છું ને કોઈને પડી નથી, હજી બધા ઊંઘે છે, હજી કોઈએ મારું સ્વાગત કર્યું નથી, હજી મને કોઈએ અર્ઘ્ય અર્પણ કર્યું નથી. સૂર્ય કોઈ દિવસ કહેતો નથી, બદલાની અપેક્ષા વગર જ. એટલે સૂર્યનો સ્વભાવ છે આવો,
કે ધર્માચરણ યોગ સાધનાનું પ્રતીક છે આ ખટ્વાંગ. ખટ્વાંગ ધારણ કરવો એટલે યોગ સાધના. યોગ સાધના એટલે આળસ અને પ્રમાદ વગર અત્યંત પ્રેમથી આદરપૂર્વક આપણે જ્યારે આપણા કર્મોને ધર્મોને ઈશ્વર સમર્પિત કરીએ એના માટે પ્રેમથી જ્યારે થતું હોય ને ત્યારે એનો ભાર હોતો નથી. સૂર્યને ક્યારેય એવું ના લાગે કે હું પ્રકાશું છું. એટલે પ્રકાશવાની કોઈ ક્રિયાનું કર્તૃત્વ ઈચ્છા કે સંકલ્પ સૂર્યને નથી. જ્યાં કર્તૃત્વ સંકલ્પ કે ઈચ્છા હોય ને ત્યાં હંમેશા બોજો હોય અને એ બોજનો જ થાક લાગે. મારે આટલું બધું કરવાનું છે, હું આટલું બધું કરીશ, આમ તેમ. એ કર્તૃત્વનો જે બોજો છે ને એને જ આપણે એના લીધે જ થાકી જઈએ છીએ. થાક શેનો લાગે છે? કોઈ પ્રેમથી કરતું હોય, માતા પોતાના પ્રેમ જનરલી એવું જોવામાં આવેલું છે, જ્યારે નવું બાળક જન્મેલું હોય, દૂધ પીતું હોય હજી, તો માતા જ્યારે જમવા બેસે ને ત્યારે જ બાળક બગાડે. એટલે છતાં પણ જરા પણ અચકાટ વગર માતા કેવું ધ્યાન રાખતી હોય છે બાળકનું. તો આવી જ રીતે જ્યારે પ્રેમથી થતું હોય ને ત્યારે બોજો નિર્ભાર નિશ્ચિંત થઈને ભક્તો હંમેશા આવી રીતે નિશ્ચિંત થઈને ભગવત ભજન કરતા હોય છે. તો ખટ્વાંગ છે એ યોગ સાધનાનું એટલે કે ભગવત પ્રેમનું પ્રતીક છે. અને ખટ્વાંગ એટલે દંડ પણ દંડ કે વજ્ર. ઉપનિષદના મંત્રોમાં એવું લખેલું છે કે ભગવાન આવી રીતે વજ્ર જેવું દંડ ધારણ કરીને રહેલા છે ને, માટે જગતમાં બધા જ વ્યવસ્થિત પોતાનું જે ધર્મ છે ને એ પાલન કરી રહ્યા છે. એટલે વજ્ર ધારણ કરવાની આમ જરૂર ભગવાનને નથી, પરંતુ બધા ભગવાનને જોઈને પોતપોતાનું સૂર્ય ચંદ્ર વગેરે જે કંઈ પણ સમષ્ટિ દેવો છે, વરુણદેવ, ઇન્દ્રદેવ, બધા પોતપોતાનું કર્તવ્ય કર્મ કરી રહ્યા છે. પછી પરશુહુ. તો પરશુ શેના માટે ભગવાન ધારણ કરે છે? લાકડા કાપવા વગેરે. કારીગર પાસે જેમ હથોડો ટાંકણો હોય, પોતાનું કર્મ કરવાનું સાધન હોય, તો એવી રીતે પરશુ લાકડા કાપવાના પણ કામમાં આવે. પરશુ છે એ વૈરાગ્યનું પ્રતીક છે. 15મા અધ્યાયમાં અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તો સંસારરૂપી વૃક્ષ, સંસાર જે આસક્તિ બંધન વગેરે જન્માવે છે, તો એ સંસારરૂપી વૃક્ષનું છેદન કરવા માટે અસંગ શસ્ત્ર જોઈએ. તો વૈરાગ્યનું પ્રતીક છે આ પરશુ. સંસાર સાથેના રાગદ્વેષપૂર્વકના સંબંધો, અપેક્ષાપૂર્વકના સંબંધો જ્યારે ન રહે, એટલે જે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મંત્ર છે, ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીય. ઉર્વારુક એટલે ચીભડું. તો ચીભડું જ્યારે પાકી જાય ત્યારે લાગે આપણને એવું કે ચીભડાના વેલાને વળગેલું જ છે, પરંતુ આમ ચીભડું પકડીએ તો આપણા હાથમાં આવી જાય. એ વેલથી છૂટું જ પડી ગયું હોય. છૂટું પડી ગયેલું હોય છતાં પણ જાણે કે એ જે વેલો છે એ સુકાઈ જાય. વેલો સુકાઈ જાય અને ચીભડું પાકી જાય. તો સુકાઈ ગયેલો વેલો આપણને લાગે કે હજી જાણે કે આ ચીભડું જે છે એ વેલા સાથે જોડાયેલું જ છે, પણ હકીકતમાં એવું હોતું નથી. તો વૈરાગ્ય કેવું છે? એવું અસંગ શસ્ત્ર. આપણે પરિપક્વ થઈ જઈએ, લાલ ચીભડું થઈ જાય એટલે પરિપક્વ થઈ જઈએ. પરિપક્વતા કે વૈરાગ્યનું પ્રતીક છે. ત્યારે સંસારમાં વ્યવહાર થાય, બધો જ વ્યવહાર થાય, છતાં પણ સંસારના કોઈ દોષ, કર્મફળ વગેરેના બંધનમાં પડતા નથી. તો વૈરાગ્ય રૂપી અસંગ શસ્ત્ર છે. એટલે આગ્રહ કે અપેક્ષાપૂર્વક જ્યારે સંસારમાં વ્યવહાર થાય તો ચોક્કસ સંસારનું બંધન લાગે, પરંતુ આવી રીતે કર્તૃત્વનું અભિમાન ન હોય, સ્વાર્થ અને અભિમાન ન હોય, ત્યારે જે કર્મ થાય એ આ પરશુ કે વૈરાગ્યનું પ્રતીક છે. એટલે કે જીવન મુક્ત મહાત્માઓ જગતમાં રહે છે, જગતમાં વ્યવહાર કરે છે, છતાં પણ એમને જગત બાંધતું નથી, સંસાર બાંધતો નથી, કારણ કે પરશુ છે એટલે કે વૈરાગ્ય છે, અસંગ શસ્ત્ર છે. પછી અજીનમ. અજીનમ એટલે મૃગચર્મ. અજીન એટલે જે ચામડું હોય, કોઈ મરી ગયેલા પશુનું ચામડું ઋષિમુનિ મહર્ષિઓ બધા ધારણ કરતા હતા. તો મૃગચર્મ અથવા તો ગજચર્મ. ભગવાન શંકર ગજચર્મ ધારણ, ગજાસુરનો ઉદ્ધાર કર્યો, અને ગજાસુર જે છે અત્યંત રાક્ષસ હતો મોટો, અને એનો ઉદ્ધાર કર્યો, અને એ ગજચર્મ ધારણ કર્યું ભગવાને. તો ગજચર્મ કે મૃગચર્મ જીવ ભાવનું પ્રતીક છે. જીવ ભાવનું પ્રતીક છે એટલે જીવ ભાવને જ જાણે કે આવી રીતે વીંટાળી લે છે, એટલે એના ઉપર પ્રભાવિત થતા નથી. એટલે જીવ ભાવને આસન બનાવીને એના ઉપર બિરાજે છે, મૃગચર્મ ઉપર.
કે જીવ ભાવના બાદપૂર્વક, એટલે કે આવી રીતે કોઈ પ્રકારની મર્યાદા છે સંસારની એ ભગવાનને સ્પર્શતી નથી, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવું કહેવાય. અજીનમ ગજચર્મ કે મૃગચર્મ નિત્ય શુદ્ધ રહે, એને ધોવું કે સૂકવવું પડતું નથી. આપણા ઋષિમુનિઓ જે પુરાણ કાળના હતા કેમ મૃગચર્મ કે વાઘનું ચર્મ વગેરે કેમ ધારણ કરતા હતા? કારણ કે એ કોઈ દિવસ જંતુયુક્ત ના થાય, એટલે એને ધોવું કે સૂકવવું ના પડે. ઠંડી અને વરસાદથી બચાવે, ઓઢવા પાથરવા બધાના કામમાં આ જે ચામડું છે ને એ આવે. તો આ પ્રમાણે અજીનમનો એ આ અર્થ પણ કરે છે. અને બીજો અર્થ અજ્ઞાન અને અજ્ઞાન કાર્ય. અજીનમ એટલે કે જે ઢાંકી દે છે. વસ્ત્ર શું કરે છે? ઢાંકે છે. આપણે કેવા છીએ એને ઢાંકી દે છે. તો આવી રીતે અજ્ઞાન અને અજ્ઞાન કાર્યના સ્વામી છે શંકર ભગવાન. બધી જ જે અજ્ઞાનની વૃત્તિઓ છે, રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એ દર્શાવવા માટે અજીનમ ધારણ કરે છે. પછી ભસ્મ, તિલક કે શૃંગાર ભસ્મ ચોળીએ છે તો આખા શરીરે ભસ્મ ચોળીએ ત્યારે ઠંડી કે ગરમી કશું જ લાગે નહીં શરીરે ભસ્મ ચોળીએ તો. અને ભસ્મથી આપણા વાસણ પણ સાફ થતા હોય છે. એટલે ભસ્મ શેના માટે ધારણ કરે છે? આખા શરીરે શંકર ભગવાન ભસ્મ ચોળે છે. તો શરીર ભસ્મ સમાન જ છે એવો બોધ આપવા માટે. શરીરની અંતિમ ગતિ શું છે? ભસ્માંતકમ શરીરમ. અંતે તો આ શરીર ભસ્મ જ થવાનું છે. એટલે શરીરમાં આસક્તિ રાખીને એને સાચવવાની, એને સાચવવા માટે બધી બહુ પ્રયત્ન મહેનત કરવાના નથી. આ શરીર એનું પ્રારબ્ધ લઈને આવેલું છે અને અંતિમ ગતિ એની ભસ્મ જ છે. માટે શરીરમાં આસક્ત થયા વગર આપણા જે કર્તવ્ય કર્મ હોય એને ઈશ્વરને સમર્પિત કરવાના ભાવે એનું આચરણ થવું જોઈએ, અનુષ્ઠાન થવું જોઈએ. એવો બોધ આપવા માટે ભગવાન ભસ્મ ધારણ કરે છે. ભસ્મ ભગવાનને ખૂબ જ પ્રિય છે. શરીરને ભસ્મ તુલ્ય જ જોવાનું છે એવો બોધ આપે છે ભસ્મ ધારણ કરવા દ્વારા. અત્યંત રૂપવાન અને સુંદર જણાતું શરીર અંતે તો ભસ્મ જ થવાનું છે. અને માટે સમગ્ર સંસાર આવી રીતે જડ છે, જડ ભસ્મ સમાન જ છે એવું પણ અહીંયા બોધ પ્રાપ્ત થાય છે. ભસ્મના બધા જુદા જુદા અર્થ કરે છે. ભસ્મને વિભૂતિ પણ કહેવાય છે. તો વિભૂતિ એટલે ઐશ્વર્યનું પણ પ્રતીક છે. પછી ભસિત ભસ્મ એટલે ભસ્મ શબ્દ સંસ્કૃત છે તો એની જુદી જુદી વ્યુત્પત્તિ થાય છે. નિરુક્ત શાસ્ત્ર પ્રમાણે એક શબ્દ હોય એની જુદી જુદી. રામઃ તો ભગવાન રામ કોને કહેવાય? તો રમંતે અસ્મિન યોગિનઃ ઇતિ રામઃ. તો આવી રીતે જુદા જુદા પ્રકારનો એનો શબ્દ પ્રયોગ થાય. જેમાં યોગીઓ રમણ કરે છે એને રામ કહેવાય. રામેશ્વર એક સંસ્કૃત શબ્દ છે. તો રામના ઈશ્વર એટલે શંકર ભગવાનનું પણ પ્રતિપાદન થાય. અને રામ જેના ઈશ્વર છે એવા શંકર ભગવાન. એટલે બંને રીતે. એટલે આને સંસ્કૃત શબ્દોની એ મહાનતા છે કે એક જ સંસ્કૃત શબ્દના અનેક અર્થ થઈ શકે છે. તો ભસ્મ જે છે ભસિત, ભસિત એટલે ભાસમાન, જે આપણા સર્વના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા છે એ સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને ભસિત કહેવાય. એ પણ ભસ્મનું પ્રતીક છે. ભસ્મ લગાડીએ એટલે એ દેખાય આપણને. ભસ્મ એટલે બીજું છે સર્વનું ભક્ષણ કરે, સર્વના પાપને બાળી નાખે છે. ભસ્મ થાય શરીર કે કોઈ પણ વસ્તુ ભસ્મ થઈ જાય એટલે એમાં પાપ કે કશો જ દોષ હોતો નથી. બધા ભેદની નિવૃત્તિ થઈ જાય. એકવાર ભસ્મ થઈ જાય, મળતું ભસ્મ થઈ જાય પછી આ સ્ત્રી શરીર હતું કે પુરુષ શરીર હતું, પાપી શરીર હતું કે પુણ્યશાળી શરીર હતું, કશો જ ભેદ રહેતો નથી. તો ભગવાન આવી રીતે સર્વ ભેદની નિવૃત્તિના પ્રતીક રૂપે સર્વમાં એક સમાન ચૈતન્ય બિરાજી રહેલું છે એવું બતાવવા માટે ભસ્મ ધારણ કરે છે. ક્ષારને પણ ભસ્મ કહેવાય. સર્વ આપત્તિઓનો પળવારમાં નાશ કરે છે એટલે ક્ષાર કહેવાય. અને રક્ષા ધારણ કરીએ છીએ એવું કહીએ છીએ આપણે ભસ્મને પણ. તો ભૂત પ્રેત પિશાચ બ્રહ્મ રાક્ષસ અપસ્માર વગેરે જે કંઈ પણ મહામારીઓ છે એ મહામારીઓ ફેલાવે છે એનાથી જન્મ મૃત્યુથી અને આ બધી બીમારીઓથી રક્ષા કરે છે ભસ્મ. ભસ્મ ધારણ કરીએ ને એટલે આ કશી જ બીમારીઓ મહામારીઓ કશું જ આપણું બગાડી ન શકે એવું પ્રતિકાત્મક અર્થ પણ ભસ્મનો છે. ભસ્મ પછી
ફણીન, ફણીન એટલે સાપ, ફેણ ધરાવનાર જે હોય એને ફણીને કહેવાય. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હોય તો કેટલા સુંદર સુંદર આભૂષણો હોય છે એમના, મુગુટ ને કાન કુંડળ ને બરહાપીડમ નટવર બભુ વગેરે સુંદર શ્લોકો છે. તો ભગવાન શંકરને કયા આભૂષણો આપવાના? તો ફણીન, સાપ, એટલે કે સાપ જે છે એ કટિવસ્ત્ર, એટલે કટિવસ્ત્રના પણ કામમાં આવે, કુંડળમાં પણ પહેરેલા છે ભગવાને, અરે કુંડળ તરીકે કાનમાં પણ પહેરેલા છે, અને આવી રીતે હાર સર્પનો જ વાસુકી પણ જેમનું આભૂષણ છે. તો ફણીન, સર્પ જ્યારે ક્રોધિત થાય ત્યારે એની ફણ, જે નાગ જે હોય છે જ્યારે ક્રોધમાં આવે ને ત્યારે એની ફેણ બદલાય છે, એટલે ફેણ ધારણ કરે છે. તો ફણીન, તો જ્યારે ક્રોધિત થાય ત્યારે જે ફેણ ધારણ કરતો હોય છે, એટલે ક્રોધનું પ્રતીક છે. ક્રોધને પણ શિવજી આભૂષણ તરીકે ધારણ કરી લે છે. જીવના હિત માટે ક્યારે ક્રોધ, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો જ્યારે વિધ્વંસ કરવો હતો ત્યારે ક્રોધપૂર્વક, એટલે કે એનું હિત કરવા માટે ક્રોધને પણ આભૂષણ તરીકે શંકર ભગવાન ધારણ કરે છે, માટે ફણીન કીધું છે. બીજું છે સર્પ, એટલે વિષધર સર્પ, વિષ કે આ બધા સંસારના જેટલા પણ વિષયો છે એ વિષ સમાન છે, એટલે કે એમાં આસક્ત થઈ જઈએ તો ક્યાં આપણા જીવનનો સમય બરબાદ થઈ જાય ખબર ના પડે. એને વિષ સમાન આ વિષયોને આવી રીતે ધારણ કરેલા છે, વિજય પ્રાપ્ત કર્યો છે વિષયાશક્તિમાંથી, એ બતાવવા માટે શંકર ભગવાન બસ ફણી એટલે કે સર્પ ધારણ કરે છે. પછી કપાલ, ભોજન પાત્ર, ઠંડી વરસાદ ગરમી વગેરેમાં પણ ઉપયોગી છે. ટોપી તરીકે પણ ભગવાન પહેરી લેતા હોય છે. કપાલ એટલે ખોપરી, ખોપરી ભિક્ષાપાત્ર છે. અને ખોપરી એ મસ્તક એટલે કે અહંકારનું પ્રતીક છે. ખોપરી એટલે ભગવાન કપાલ ધારણ કરવા દ્વારા શું બતાવે છે? ખોપરી એટલે શું? આપણો મસ્તક, મસ્તક એટલે કે અહંકાર. અહંકાર અંતે તો આવી રીતે આપણે બધી જ ઈચ્છા પૂર્તિઓ, આપણે જે કંઈ પણ સિદ્ધિઓ ધારણ કરીએ છીએ બધી સિદ્ધિઓ છે કોની? મેં આ કર્યું, મેં આ પ્રાપ્ત કર્યું, જુઓ આ બધું મેં, મારું સામ્રાજ્ય છે. જેમ રાવણ બોલતો હતો હું એકલો જ આ બધા ત્રિલોકનો નાથ છું, તો અહંકારની સિદ્ધિ બોલતો હતો. એટલે અહંકારનું પ્રતીક છે આ ખોપરી. એટલે અહંકાર પણ જે આટલો મહાન છે, જે આ ત્રિલોકને પોતાનો આવી રીતે સંપત્તિ ગણે છે, એ હકીકતમાં અહંકાર તો ખોપરી જ છે. એ ખોપરીનું કોઈ જ મહત્વ નથી હકીકતમાં, એવું બતાવવા માટે. એટલે કે આ સિદ્ધિઓ, આ સામર્થ્ય કોનું છે? અહંકાર પોતાનું માને છે, પણ અહંકાર એટલે કે મસ્તક, તો મસ્તક હકીકતમાં તો ખોપરી જ છે. એટલે કે ખોપરીથી કોઈ મહાન વસ્તુ નથી. અંતે તો આ અહંકારની બધી સિદ્ધિઓ જે છે એ ખોપરી તુલ્ય જ છે. અને પછી કપાલમ ચેતી, આટલી ભગવાનની સાધન સામગ્રી છે. તો ભગવાન અત્યંત સાદું, તો સાદું જીવન જીવવું, સાદગીપૂર્ણ સાધુતા હોવી એ હકીકતમાં દીનતા નથી, પરંતુ વૈરાગ્ય રૂપી વૈભવ છે. અને ભગવાન એવું કહેવા માગે છે કે ગૃહસ્થ જીવન જે છે એ ઓછામાં ઓછી સાધન સામગ્રીથી પણ ચાલુ રહી શકે છે. એવું કે સુંદર અર્થ અહીંયા ભગવાનની તંત્રોપકરણમ, સાધન સામગ્રીથી આચાર્યોએ પ્રગટ કર્યો છે. છેલ્લી લાઈન છે, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. ભગવાન સ્વાત્મા રામ છે, પોતાના સ્વરૂપમાં જ આનંદ મગ્ન છે, અને માટે એમને કોઈ ભોગોની, કોઈ વિષયોની જરૂર નથી. આ એક સુંદર મુદ્દો છે, એ આવતી વખતે આપણે જોઈશું. આપણે બધાએ સ્વાત્મા રામ બનવાનું છે. સ્વાત્મા રામ બનીશું તો સંસારની કોઈ સિદ્ધિ, સંસારને કોઈ વિષયો આપણામાં આસક્તિ, આકર્ષણ જન્માવી ન શકે. ભગવાનમાં આ સંસારની કોઈ વસ્તુ આકર્ષણ જન્માવતી નથી, કારણ કે ભગવાન સ્વાત્મા રામ છે. સ્વાત્મા રામ એટલે શું હકીકતમાં? એટલે સુંદર અર્થ બધા આચાર્યો કરે છે. તો આપણે સ્વાત્મા રામ શબ્દનો અર્થ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સર્વે સંતો નિરામયા.
ભૂલી ગયો, હનુમાન દાદાની જન્મોત્સવ છે એટલે એક પ્રસંગ યાદ આવે છે અત્યારે મને. હનુમાનજીને જ્યારે એટલે રામ ભગવાન અને હનુમાનજીનો એક સંવાદ છે. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા ત્વદંશક અને સ્વરૂપતઃ તવૈવાહમ ઇતિ મે નિશ્ચિતા મતિ. ભગવાન હનુમાનજીને પૂછે છે રામચંદ્રજી કે તમે મને શું માનો છો, તમે કોણ છો? ત્યારે હનુમાનજી, આ ઉપનિષદનો મંત્ર છે મુક્તિકોપનિષદ. મુક્તિકોપનિષદ નામનું ઉપનિષદ છે. એમાં રામચંદ્રજી અને હનુમાનજીના સંવાદ રૂપે છે આ વસ્તુ. તો દેહ બુદ્ધ્યા તું દાસોહમ, દેહ બુદ્ધિથી ભગવાન હનુમાનજી કહે છે દેહ બુદ્ધિથી હું તમારો દાસ છું, તમારો સેવક છું, તમે મારા સ્વામી છો. એટલે ભક્તોની ભગવાન માટે જે સમજ છે, એટલે આપણે પણ હનુમાનજી જેવી સમજ પ્રાપ્ત કરવાની છે. જ્યારે વ્યવહાર કરતા હોઈએ, કોઈ પણ વ્યવહાર જીવનનો ચાલુ હોય ને, ત્યારે હું તમારો દાસ છું. દાસ છું એટલે સેવક છું. સેવક છું એટલે સેવકના કોઈ જ ગમા અણગમા પોતાના હોતા નથી. સેવક સ્વામીને સમર્પિત હોય છે. સ્વામીને જે ગમે એ જ સેવકને ગમે, સ્વામીને જે ના ગમે ને એ સેવકને ના ગમે. એટલે સેવકના પોતાના કોઈ ગમા અણગમા ન હોવાને એ દાસ બુદ્ધિ છે. દાસ એટલે દીનતા. દીનતા એટલે શું? હું તો કંઈ ના કરી શકું, એને દીનતા નથી કીધી. આપણી સંસ્કૃતિમાં દીનતા શબ્દ જે છે ને એ ખોટી રીતે સમજવામાં આવેલો છે. દીનતા એટલે મારામાં જે કંઈ પણ છે ને એ ભગવાનનું છે. એટલે મારામાં 1000 કિલો ઊંચકવાનું સામર્થ્ય હોય એ ભગવાનનું છે, અને 1 કિલો ઊંચકવાનું સામર્થ્ય હોય એ પણ ભગવાનનું છે. તાવ આવ્યો ત્યારે મારું સામર્થ્ય જતું રહ્યું હતું, ભગવાનની ઈચ્છા થઈ જાય, ભગવાનનું જ સામર્થ્ય હતું ને માટે તાવ આવ્યો ને ત્યારે જતું રહ્યું હતું. અને સ્વસ્થ હોઈએ ત્યારે આટલું બધું હું કરી શકું છું, તો એ સામર્થ્ય પણ ભગવાનનું છે. એટલે દીનતા એટલે હું કંઈ ન કરી શકું એ દીનતા નથી. મારામાં જે કંઈ પણ સૂઝ, સામર્થ્ય, કળા છે એ બધું જ ભગવાનનું છે. એટલે દેહ બુદ્ધિથી હે ભગવાન હું તમારો દાસ છું, હે ગુરુજી હું તમારો શિષ્ય છું, સાધક છું, જિજ્ઞાસુ છું, મુમુક્ષુ છું. એટલે જીવન વ્યવહાર, આપણો લોક વ્યવહાર આ દ્વૈત બુદ્ધિથી ભગવાન સ્વામી છે અને હું ભક્ત સેવક છું, દાસ છું, એ પ્રમાણે ભેદપૂર્વક વ્યવહાર થાય. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા ત્વદંશક, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું. જેમ હોળી હતી તો આપણે સુંદર હોલિકા માતા વગેરે એટલે દર્શન કરેલા હતા, તો આપણું પ્રગટાવેલું હતું, તો બળ બધા તણખાઓ ઝરતા હતા. તો અગ્નિમાંથી જેમ તણખાઓ ઝરે છે એવી રીતે પરમાત્મામાંથી સમુદ્ર જેમ આવી રીતે અનેક નદી, ખાબોચિયા, ઝરણા વગેરેમાં વિભાજિત થઈ જાય છે, એવી જ રીતે જીવ બુદ્ધ્યા ત્વદ અંશક, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું. અગ્નિ એટલે જે આખો મોટો જે પ્રજ્વલિત અગ્નિ હતો એ પરમાત્મા કહેવાય, અને તણખો જે છે ને એ જીવ કહેવાય. અગ્નિમાંથી જ એ તણખો છૂટો પડેલો છે. શેના માટે? એ એનું પોતાનું મૂળ સ્વરૂપ અગ્નિ જ છે, અગ્નિમાંથી જ હું જન્મેલો છું એવું સમજવા માટે. પરમાત્માના આપણે અંશ છીએ. જ્યારે ભક્તિભાવપૂર્વક જ્યારે પરમાત્મા સાથે આપણે પરમાત્મામાં જ આપણું મન વગેરે સમાહિત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું છે. જે વ્યવહાર કરતી વખતે પરમાત્માનો આવી રીતે દાસ છું, સેવક છું, અને જીવ બુદ્ધિથી જે ચૈતન્ય કે જે અગ્નિ આ મોટા અગ્નિમાં છે એ જ અગ્નિ તત્વ આ તણખામાં છે, એટલે એ જ ચૈતન્ય મારા હૃદયમાં પણ વિલસી રહ્યું છે. અને પછી સ્વરૂપતઃ તવૈવાહમ, કે હું અને તમે એક જ છીએ, એક જ ચૈતન્ય છીએ, આમાં કોઈ મારા અને તમારામાં હકીકતમાં કોઈ ભેદ નથી. ઇતિ મે નિશ્ચિતા મતિઃ, એટલે ભગવાન હનુમાનજીની એટલે ભગવાન પ્રત્યેની આ ભક્તની હનુમાનજીની આ સમજ હતી. એટલે આ હનુમાનજીનો શ્લોક વેદાંતના સંપ્રદાયોમાં, આચાર્યોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એટલે ભલે તત્વતઃ આપણે બધા એક છીએ, છતાં પણ વ્યવહાર કાળે જે ભેદ છે ને એનો આદર કરીએ છીએ આપણે. એટલે ભગવાન જે છે જગદીશ્વર છે અને જગતનો એક ભાગ છીએ આપણે. ભેદપૂર્વક ચોક્કસ વ્યવહાર થાય,
શ્રવણ કાળે પછી એક ઐક્ય બુદ્ધિ પણ રહે, અને જ્યારે ભગવાન ઈષ્ટદેવ હોય ત્યારે એમાં સમાહિત કરતા હોઈએ આપણા ચિત્તને, ત્યારે અંશ બુદ્ધિ હોય છે કે હું પરમાત્માનો જ અંશ છું, માટે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. અને વ્યવહાર કાળે ભલે ભેદ બુદ્ધિ, સ્વામી અને સેવક બુદ્ધિ હોય, અને પછી શ્રવણ વગેરે સત્સંગનો લાભ લેતા હોઈએ ત્યારે ઐક્ય બુદ્ધિ. એટલે આવી રીતે ભગવાન જે છે એમ ભગવાનની સમજ આ હનુમાનજીએ વ્યક્ત કરી હતી. ચલો, સુંદર. ભગવાન હનુમાનજીએ જેવી રામજીની સેવા કરી છે, જે ભાવથી કરી છે, એવા જ ભાવથી હે ભગવાન અમને પણ સામર્થ્ય આપો કે અમે પણ આ વૈદિક સંસ્કૃતિનું, ગુરુજનોનું, આચાર્યોની અમે સુંદર સેવા કરી શકીએ. જેવી ભક્તિ હનુમાનજીને રામજી માટે હતી, એવી જ ભક્તિ અમારા સર્વના હૃદયમાં પ્રસ્થાપિત થાય, એવી ભક્તિ પ્રગટે, એવી ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ.